દીપ, શું થયું? ડરી ગઈ હું. આવી રીતે કોણ? ના શું તમે નાઈને કપડાં નથી પહેરવાના? હા એ મારે ફરીથી નાવું છે એટલે આ ફરીથી નાવું છે? ફરીથી કેમ? બસ એમ જ. તું નથી નાઈ લાગે એવું લાગે છે. હું નથી નાઈ? પાગલ છો કે શું? મેં તો ક્યારનું નાઈ લીધું છે. અને ટાઈમ જુઓ, ઓફિસ નથી જવાનું. ઓફિસ હજી હાફ ડે લઈ લો. નહીં, મેરેજ થયા ને ત્યારથી અત્યાર સુધીમાં તમે 10 વખત હાફ ડે લઈ લીધા છે. અને રજા કેટલી પડી છે? રજા એક પણ અચ્છા, એક પણ નહીં? હા હા, એક પણ નહીં. દીપ, બહુ લેટ થયું છે. મારે બધા માટે ચા બનાવવાની છે. હું જાઉં છું. પણ મારે બધાને વેઇટ કરાવવું હોય તો? દીપ, તમને ખબર છે ને પછી તમારા દાદીમાં તમારા પર અને મારા પર બંને પર ભડકશે. જવા દો ને હવે. અરે દાદી બધું સમજી જાય. આટલી ઉંમર થઈ કે હવે એમને ખબર હોય કે નવા નવા લગ્ન થાય ને ત્યારે કેમ મોડું થાય. દીપ, આ શું કરો છો સવાર સવારમાં? જવા દો હવે મને. અરે આનો કોઈ ટાઈમ નહીં હોય. અચ્છા અચ્છા, ઓફિસ જાઓ, લેટ થશે. આજે રજા પાડી સારું. અને આખો દિવસ બસ આપણું બંધ જ છે. બંધ છે રૂમ? હા. રૂમ ખુલ્લો છે. પપ્પા આવશે તો? તો હું લોક કરી આવું ને? ના, હવે લોક નથી કરવો. લોક કરશો ને તો તમે ઓફિસ જ નહીં જાઓ. પ્લીઝ તો મારે એ જ તો કરવું છે. સારું, બસ તમે ઓફિસથી વહેલા આવી જજો. ખાલી 2 મિનિટ. અરે પણ કેમ ના પાડો છો ને? તમારે લેટ થશે, મારે પણ લેટ થાય છે. અરે બાબા 2 મિનિટ છે પ્લીઝ. ઓકે, હું તમારી સાથે વાત જ નથી કરતા. મારું માનવું જ નથી ને તમારે. હા, ડેલી તમારી મનમાની. હા, ઓફિસ નહીં જવાની. સારું, જાઉં છું. હું મૂડ ખરાબ કરી દે છે. ગુસ્સામાં? તો ઓકે, હું કંઈ નહીં બોલું. તમે કોને એ જ સાચું. બસ તો પછી રૂમ લોક કરી દઉં. લોકો ઉઠ્યા હશે કે નહીં કોને ખબર. ઉઠી તો ગયેલા હોવા જ જોઈએ. દેખાતા નથી. બહુને ચા માટે કહી દઉં છું. બહુ બેટા ચા રેડી થઈ કે નહીં? અરે કોઈ જવાબ પણ નથી આપતું. આ શું? હવે ક્યાં તું વહુ ની કરસ? આ દીકરાનું કોઈ દેણે હરખું કામ કર્યું. આ જો ઈ નો આવી મારે કરવી પડે. એ ઘડી કમ હમણાં થઈ જાય. આ બા શું બળબડ કરી રહ્યા છે? બા પણ છે ને, આવું મને શું કામ આ બધું? બા, અરે બા, આ શું કરો છો તમે? તમારે શું કરવાની જરૂર છે આ બધી? આ હું નહીં કરું તો કોણ કરશે? આ ઓલી દીકરાન વહુ એ હવારે હરખી ઉઠતી એ નથી અને કામે નથી કરતી. શું વાત કરો છો? મેં તને ક્યારની ચા બનાવવા માટે કહી, હજુ સુધી દેખાતી નહીં. ક્યાં છે? ક્યાં? એ નહીં દેખાય. કેમ? એ હમણાં ઓલા નથી ભૂંગળા આવ્યા એમાં સોટી હશે. ભૂંગળા? હા. અરે મોબાઈલ ફોન ની વાત કરો છો? હા, એ જે કહેવાતું હોય ઈ. એને ભૂંગળા ના કહેવાય બા, એને મોબાઈલ ફોન કહેવાય. ને આજકાલના છોકરાઓ બધા જ વાપરતા હોય છે. એમાં ક્યાં નવી કોઈ વાત છે? એ ઈ ભલે વાપરે, એની કોઈ ના નથી કહેતું, પણ માણા કામમાં ધ્યાન રાખે કે ન રાખે? કોઈ દી એનું કામ હારું નહીં. ખાસું તો એના કામમાં કાંઈ રહેતો નહીં. હું તો કહું છું એને તો કાઢી જ મુકાય અહીંયાથી. ના બા, આ રીતે કેવી રીતે કોઈ બહુને કાઢી મુકાય? પણ જો ને આપણે આ દીપ લઈને આવ્યો છે. અરે હું જ ના પાડતો હતો તમને, પણ તમે જ એને આવવા દીધી. મેં તો એને ના જ પાડી હતી. મને પૂછવા આવ્યો હતો લગ્ન માટે. મને કે પપ્પા મારે લગ્ન કરવા જા છોડી આપે. મેં તો ના પાડી હતી એને. તો લઈને આવી ગયો ઘરે લગ્ન કરીને. મેં ના પાડી હતી, તમે એને ઘરમાં આવવા દીધી. પણ આ વાત નહીં ને, નહીં તો ઈ વહી જાત ને તો મારો દીકરો એની વાંહે વહી જાત. મારે દીકરાને નહોતો જવા દેવો, એટલે અહીંયા ગુડાણી છે ઈ. અને આ જો આ બધું મારે કરવું પડે છે. અરે ભા, મારી વાત સાંભળો.
તમે છે ને એ નવા જમાનાની છોડીઓ છે, તમે એક કામ કરો, એને થોડું શીખવાડો. હા, તમારા હિસાબે થોડું શીખવાડો ને, તમારો અનુભવ બતાવો. અને પણ બટા શીખવાડે કોને શીખવાડે? આ મારી પાસે ઊભું રહે તો શીખવાડે ને. હે અને સાંભળ, ઈ બધું જવા દે ને, ઈ તો હું હળુ હળુ બધું કરી નાખે. પણ આ એનાથી કપડા જોયા ઈ કેવા પહેરે છે. આ જો પછી મારી આટલી ઉંમર થઈ ગઈ ને તો મેં હાડલા નથી સોયડા, અને ઈ તો હાડલાની આમે ન જોવે કેવા લુગડા પહેરે. અને સાચી વાત છે તમારી બા. પણ શું કરવાના બોલો, આજકાલના છોકરાઓને આ બધું ગમતું હોય છે. હવે આપણે છોકરાઓ આગળ તો કેટલું આપણે કરી શકીએ. હવે દીપલાને પાછું આ બધું ખબર પડશે તો એને ખોટું લાગશે, તો એને લઈને ચાલ્યો જશે. પાછો તમારો દીપલો એ જશે અને તમારી વહુ એ જશે. હું તો કહું છું એને થોડું સમજાવો ને. મને નથી ગમતું. હું પણ જોઉં છું કેટલા દીથી સવારે ટાઈમ પર ઉઠતી પણ નથી આ છોડ. જે રીતે તમે ઉઠી જાઓ છો, હું ઉઠી જાઉં છું. અરે દીપની માએ ઉઠી જતી હતી ટાઈમ પર, પણ વહુને મેં જોતો છું એ ઉઠી તો જાય છે, પણ હવે રસોઈમાં કેમ ના આવી એ જ મને સમજાતું નથી. ક્યારની ચા માંગી હતી એની જોડે બોલો. એ આજકાલની છોડીઓની માયું જ ન શીખવાડતી હોય. ઈ કહેતી હોય કે ત્યાં હાર રહેશે ને તું શીખી જાશે, પણ છોડીયું શીખે તો ને. પણ બા, આપણો છોકરો પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે, તો આપણે એને કાંઈ હવે કહેવા જવાના કે તારી માએ તને કાંઈ શીખવાડ્યું છે કે નહીં? ઈ તો ઉપાધિ છે એટલે તો કઈ બોલાતું નથી. પણ સાંભળ, જા તું ઘડીક બે ને, આ જો થઈ જવા આવી છે. હા, લાવો, લાવો. લાવો હો, જા. ટાઈમ થઈ ગયો છે મને. લે આ મારું માથું દુખે છે બેટા. સવાર સવારના ક્યાં ગયો ભાઈ? સવાર સવારમાં ભજીયા ખાવા. અરે શું ભજીયા ખાવા? તને ભજીયાની પડી છે? સવારમાં ઉઠીને ભજીયા ખાવા ચાલ્યો જાય છે? અરે અહીંયા 10 વખત ચા માંગી તોય કેવી બહુ છે આપણા ઘરની. હા, તારો ભાઈ કોને પરણીને લાવ્યો છે પ્રેમ લગ્ન કરીને? છોકરીને. અરે શું છોકરી? તે મને ખબર છે છોકરી છે. કેટલી વખત સવારે ચા માંગી, છેલ્લે બિચારા બાએ મને ચા બનાવીને આપી. શું લાવ્યો છે આ તારી ભાભી, તારો ભાઈ? શું વાત કરો છો પપ્પા? નથી કપડાં પહેરવાના ભાન એને. કેવા કપડાં પહેરે છે આપણા ઘરની ભાઈઓ, કેવા કપડાં પહેરે? સરસ મજાની સાડી પહેરવી જોઈએ. હા, અરે આ કોઈ વેસ્ટર્ન ટાઈપના બધા કંઈ કપડાં પહેરીને ફર્યા કરતી હોય છે. કંઈ સમજાવ તારા ભાઈને સમજાવ. અને તમને લોકોને કંઈ સમજાય છે કે નહીં? અરે પણ ભાભી કઈ કામ નથી કરતી એટલે બધું કામ બાજ કરે છે. તો એ જ તો કહું છું તને. 10 વખત બૂમ પાડી તો એ કઈ આવી નહીં છોકરી. ખબર નહીં સવારના ઉઠીને શું કર્યા કરતા હોય છે. હે, આ દીપ એ પણ લગ્ન થયા ત્યાર પછી ઓ બૈરા સાથે શું ગોલમાલ કર્યા કરતો હોય છે એને જ ખબર. ઘરના કોઈ બીજા લોકો પણ રહે છે ઘરમાં. બા છે, બાપુજી છે, નાનો ભાઈ છે, એ બધું એને ભાન હોવું જોઈએ ને. હા, પ્રેમ લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા બરાબર છે, પણ આખો દિવસ કઈ ઘરમાં રૂમમાં જ ભરાયા કરવાનું હોય કે શરમ જેવું કઈ હોય કે નહીં? પણ મને તો એવું લાગતું હતું કે ભાભી બરોબર છે, બધું કામ કરે છે. અરે ભાઈ, નવું બધું 9 દિવસ સારું લાગે. મને પણ એવું જ લાગતું હતું. પણ જો અત્યારે દેખાય છે બંને જણા ઘરમાં કશેક દેખાય છે? હા, મારો બહાર જવાનો સમય થઈ ગયો ત્યાં સુધી ચા ના આવી. ને બા બિચારા આ ઉંમરે બાએ બધું કામ કર્યું. સમજાવ તારા ભાઈને, કઈ સમજાવ. હા, આ બધું તો ખોટું કહેવાય. હા તો ભાઈને કેવું પડશે. કેવું પડે ને, સમજાવવું પડશે. નહીં તો તું ધ્યાન રાખજે પાછો. તું કઈ આવી છોકરી નહીં લાવતો ઘરમાં. મારું હજી વાર છે ને પપ્પા. જા હવે, જા સમજાવ એને જરાક. હવે મને મોડું થાય છે. જા હવે સમજાવ તારા ભાઈને. હા, બોલો. ભાઈને સમજાવો, ભાભીને સમજાવો, બાને સમજાવો, બાપુજીને સમજાવો. અરે બાપુ, મને તો સમજાવો. પેલા હું સમજુ પછી કહું. બોલો મોટા ભાઈ, બે જણા એવી રીતે હુસન કરે છે કે અંદરથી ફૂંક પડે તો હવાઈ જાય નથી બનતી. એ મોટા ભાઈ, હા, થઈ ગયું તમારું? થઈ ગયું. અરે શું થઈ ગયું? આ ઠોકીને ના આવે તારાથી. અચ્છા, દરવાજો બંધ કરીને આ બધું ન કરે તમારે? અરે બા, બહુ બોલીશ નહીં આવે. હું હજી બોલ્યો જ નથી. તો બીજી વાર આવે તો નોક કરીને આવવાનું. અને ભાભી નોક કરીને આવીશ હો. ભાભી, હું કહું છું કે આ હવારમાં આ ઘરના કામ છોડીને તમે અહીંયા આ કરો છો. બેટા, તારા લગ્ન થશે ને નવા તને ખબર પડશે. હા, આ તો નવા લગ્ન થાય એમાં શું ખબર પડે? બધી ખબર પડે અત્યારે વગર. મારી વાત સાંભળો. આ બા કામ કરે છે ને, બારી હારું ન લાગે. બા બોલાવે છે ને. હા, અરે મોટા ભાઈ,
આ બધું હું છે હવારમાં એ હું છે હું કરે અરે આ જાણી જોઈને કર્યું એટલે હા શું જાણી જોઈને દરવાજો ખુલ્લો હતો, હું સીધો તમને બોલાવતો બોલો તો અંદર આવી ગયો. એટલે મજા લેવા માટે તું અંદર આવી ગયો જો મોટા ભાઈ, મેં દરવાજેથી નહીં, મારી મર્યાદામાં રહીને દરવાજેથી તમને અવાજ કર્યો હતો. તમે નો સાંભળ્યા એટલે મારે વગર કીધે નજીક આવવું પડ્યું. નજીક આવીને તમને મેં શબ્દોમાં વર્ણન કરવાની કોશિશ કરી પણ તમે તો હૈલા જ નહીં. આમ કહી શકાય એવું નથી, બરાબર ને? એટલે જોઈને તું તારી મર્યાદામાં આવી ગયો ને અહીંયા. તો બા બહાર કામ કરી સારું લાગે છે. આ તમે છે ને હાવ બદલાઈ ગયા છો. આ ભાભી આવ્યા પછી ભાભી સિવાય કોઈના રહ્યા નથી તમે. મોટા ભાઈ, આ ઘરમાં હું, બાપુજી, દાદી, અમે બધાય રહી છીએ એટલે અમારા બધામાં ધ્યાન આપજો. ખાલી ભાભી 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 ને ભાભી જ નહીં હો. બેટા તારા પણ લગ્ન થવા દે પછી તને ખબર પડે. ચાલ એક મિનિટ પણ આ લગ્ન થયા પછી શું ખબર પડશે? એ હું તને છે ને સમજાવ્યા જ્યારે તું પણ આવી મર્યાદા વગરની પોઝિશનમાં આવીશ ને તો હું મારી મર્યાદામાં આવીશ, બરાબર? પછી તને સમજાવ. ચાલ ચાલ નીકળ. આગળથી દરવાજો બંધ કરી. હા, નીકળ. મૂડ બગાડી. હવે આ ઉંમરે મારે આ બધું કરવાનું કે જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હું કરી દઉં છું, લાવો. તું નથી કરતી ને કાંઈ એટલે મારે અહીં કરવું પડે છે એ તને કા ખબર નથી પડતી. બા પણ તમે શું કામ કરો છો? હું કામ કરી દઈશ ને, લાવો. તું આની ક્યાં વાત કરે છે? તે સાય બનાવ્યો, આ તારા હરા ગાંગરી ગાંગરીને અડધા થઈ ગયા, તેને સાય ન બનાવી દીધો. બા હા. રૂમમાં હતી ને તો બાપુજીનો અવાજ મેં ન સાંભળ્યો. બેરી મુઈસો અ, સંભળાયું નહીં. હમણાં ઓલા મારા દીકલાએ ખાલી હોઠ ફફડાવ્યા હોત ને તોય તું દોડી જાત. આ અમારા જ અવાજ તારા કાન સુધી નથી આવતા. એમ કે ને કે તારે કાંઈ કરવું નથી. કોણ જાણે મા બાપે કાંઈ શીખવાડ્યું જ નથી કે હારે જઈને કેમ રેવાય. બા એમાં મમ્મી પપ્પાને શું કામ વચ્ચે લો છો? હું કરી દઉં છું ને કામ. છોડ્યું કોણ શીખવાડે? કોણ સંસ્કાર દે? એની માયું જ દે ને. પછી અહીંયા આવીને તું તારી માં જ ગાળ ખાય કે બીજું કોઈ ખાય? હવે મારાથી આ બધું થતું નથી. તને 4 દી પહેલા કીધું તું કે મારી દાઢ છે ને હવે કળે છે, તું ઓલા તાવડીમાં લવિંગ હેકીને મને એનો ભૂકો કરીને દે તો હું એમાં ભરું. દીધા તે? ના. હમણાં ઓલાને સીક આવ્યો જ ને તો બામ લઈને ઘસવા દોડી જાત. બા 2 દિવસથી આ લવિંગનો ભૂકો કરીને તમારા ખાટલા પાસે મૂક્યું છે, તમે જોયું નહીં? કેમ એ મૂક્યું તો એ ભૂકો મને કે હું તારી પાસે આવી ગયો છું, મને આંખે ભળાતુંય નથી તો કહેવાય નહીં. પણ ના, નો કે તું મને. અને કીધું તું ને તને મારા ઓલા સહમાં તૂટી ગયા, મને હરખા કરી દે, નો કરી દીધા. પછી આ ગમે એ સસમાં હાથમાં આવ્યા ઈ પહેરું છું અને આ ભળાતુંય નથી મારાથી. હા તો લાવો ને, હું કરી દઈશ. તમે બેસ. પેલા સા કર. તારા હરણ માથું દુખે છે ને મારું હળગી ગયું છે. તારી માએ કઈ શીખવાડ્યું જ નથી. સારું, ચા બનાવીને આવું. હું શા બનાવીને આવું? તને કોઈ દી એમ થયું કે અમારી દાદી આવું બિચારી હવે એના પગ કળતા હોય, માથું દુખતું હોય, હાડકા દુખતા હોય તો લાવ જરા ખસરી દઉં? કોઈ દી તને એવો વિચાર આવ્યો? મને કેમ ખબર પડે કે તમારા હાથ પગ દુખે છે તો તમારી એવી ઈચ્છા છે કે હું હાથ પગ દબાવી આપું? એટલે તમે લોકો થોડીક વાર માટે ફરવા જાઓ તોય આવીને હાચકારો કરીને બેહો છો, તમારા ટાટિયા દુખી જાય છે. તો હવે આ ઉંમરે મારા ટાટિયામાં જોર હોય? ઈ તારે સામે રહીને ન કેવું જોઈએ લાવ બાવું તમારા માથું કસરી દઉં, તમને પગ કસરી દઉં? પણ નહીં, ઓલા દીપલાનું કરવાનું બધુંય, મારું કાંઈ નહીં કરવાનું તારે. સોરી બા, હવે હું ધ્યાન રાખીશ. બસ. સોડી એટલે હજી તું સોડીશ છો? એ વહુ છે તું આગળની સોડી વાળીની થાતી. હા પણ તમારી સોડી સમજીને મને માફ કરી દો. હું તમને હવે હાથ પગ દબાવી આપીશ. હવે ચા બનાવવા જાઉં છું. એ સાવસર ચા બનાવવા જાઉં છું. અને આ કોણ કરવાનું? હું લેતી જાઉં છું. કાંઈ સમજતી નથી કે પસ જાય. ચલો રોજની જેમ થોડું માલિશ કરી આપો ને બા. અરે દીપલા,
આ તારા વગર તો છે ને બટા મારો ખોળો આવું નો છે. અરે દીપલા, આ તને જોવું નહીં ને તો બોલ મારો દાડો હારું નો જાય. આમ તમારો હાથ મારા માથે પડે ને હં? એટલે એટલી શાંતિ લાગે ને, બધા ટેન્શન દૂર થઈ જાય. લે માર રોયો કેસે હાથ લાગે તારું બધું ઓલું શું કહેવાય ઈ તારું કઈક દૂર થઈ જાય તો નોકરી કોણ કરશે? નોકરી તો કરવી જ પડે ને બા. નોકરી વગર આ બૈરી રહે ઘરમાં? લે બાયડીની વાત કરસ? અરે ઘોડી ગઈ તારી બાયડી તો. એ હકરિયાનો અવાજ નથી, ખાલી રૂપાળી ગધેડા જેવી છે, અરે બા, બાકી કાંઈ દમ નથી. બાયડી છે મારી, આવું નહીં બોલો ને એના વિશે. લે તું એને પૈણીને લાવ્યો એટલે હવે બાયડી તારી છે ઈ તો મને ખબર છે, પણ હાવ આમ લઈ આવ્યો નો એના માટે સંસ્કાર ભાયલા નો કાંઈ કર્યું. અને જોતો ખરો ઈ લુગડા કેવા પહેરેસ. હું એમ કહું કે આપણા ઘરની બહુ આવા લુગડા પહેરે, ઓઢણું નથી નાખતી માથે, ઓઢણું નથી નાખતી. બા, હું થયું છે તને હવારમાં? હે હું થયું છે એટલે તો જો સવારમાં ઉઠીને મને સા નો કરી દે. હા તારો બાપ બિચારો સવારનો સા વગરનો લંઘાય છે, બૂમ મારી મારીને થાકી ગયો. રામ બરાબર જો એના કાને શબ્દ ગયો હોય તો. બા, ગોપી આટલી સારી છોકરી છે, આટલી સારી દેખાય છે, તો તને શું વાંધો છે? બધું કામ તો કરે છે બધું ઘરનું. એ તને ખબર નથી, ધોળા ગધેડાય હોય પણ એ ઘોડાને જેમ દોડી શકે. આ એવી છે તારી બાયડી. એ મારે છે ને એ બધું કાંઈ ન સાંભળવું. જા હવે તું ઓફિસે જા, જા પછી રાતે વાત કરશું. સા કહું છું, સાતોય નથી પાછો. જાઉં છું. એટલે એ બાણું આમ છે, હવે બાયડી પાસે ન જાવું, આમ જા. આ પણ મારું બેગ તો લેવા જાઉં કે નહીં? ઈ બેગ નું છે ને બાનું છે, બાકી હમણાં બાયડી પાસે જાય તું મને ખબર છે. જા બેગ લઈને તરત આવવા એવા, હું અહીં જોઉં છું. બાયડી પાસે જવાનો વખત છે, દાદી પાસે બેવાનો વખત નથી. ઉપડ્યો તે. અને આ લુગડા કેવા તું હવે? આ તો કાણે જાવું તું પહેર્યા, બાકી મને તો આવા દીખાય ન ગમે. ગોપલી હા બા, સા બની નહીં? હા બસ ઉકળી ગઈ છે, આ તમને આપી જ દઉં છું. સા બનતાય આટલી વાર? બા પણ બરાબર ઉકાળવી તો પડે ને. ક્યારની મોકલી છે ને તને, તો એટલી સા નથી થતી તારાથી. આ તારા હરા જો બિચારા લંઘાઈ ગયા એમને એમ સા વગરના. અને હું એમ કહું, આ તારામાં કઈ લાજ શરમ જેવું છે કે નહીં? બા મેં શું કર્યું છે હવે? તાર મા બાપે કઈ એવું નથી શીખવાડ્યું? બાપ, તમે પહેલા મને કહેતા હતા કે હું સિંદૂર નથી લગાવતી, મંગલસૂત્ર નથી પહેરતી, હું બધું પહેરવા માંડી, ચાંદલો કરવા માંડી. હવે મેં શું કર્યું? હવે ઝીનત કર્યું છે, કરવું જોઈ. એ ઓઢણું નાખે અને આ ઘરમાં હાવ હરા હોય ને તો માથે ઓઢે, અને નો રે ને તો ખીલા ખોડાય. પણ આમ રેવાય હાવ ઉગાડું? ક્યાં ઉગાડી છું બાપ? આખું શરીર તો ઢાંકેલું છે. ઓઢણું છે, દુપટ્ટો રૂમમાં રહી ગયો. આપણે બે લેડીઝ તો છીએ ઘરમાં, પછી શું? એટલે આપણે બે હોઈએ એટલે એમ. અને હમણાં કોઈ બાણું ખખડાવે અને તું જાય અને ત્યાં કોઈ જણ હોય તો પછી એમ કે ઉભા રહ્યો, હું ઓઢણું નાખીને આવું છું. એલી એ થોડીક લાજ શરમ જોઈ. તું હારે આવી છે, હવે તું પીરમાં નથી, કઈ સમજે નથી પડતી. અને આ ગામમાં કુટુંબમાં કઈક મરણ થઈ જાય ને તો તારે જાવું જોઈ. આ જો મારે આવા લુગડા પહેરીને જાવું પડે. કોનું મરણ થઈ ગયું? લ્યો ઈ નથી ખબર. મને કઈ ખબર જ નથી, કોઈ કીધું જ નથી. તારે કઈ ખબર રાખવાની જ નથી. તારે એક જ ખબર છે, તું ને તારો દીપડો, બસ બે જણની ખબર છે. બાકી ઘરમાં કોણ છે, હું કરે છે, ખાય છે, નથી ખાતા, હાજા માંદા છે, કાંઈ લેવા દેવા નથી તારે. આ ઓલા રવસીભાઈના દીકરાની હાવ ગુજરી ગયા, ત્યાં જાવું પડે મોઢે થાવા. બા મેં એમને જોયા નથી અને હું ઓળખતી નથી. આ અમારા લગ્ન કઈ ધામધૂમેથી તો થયા નથી કે મને બધી ખબર હોય. જો તમારી તબિયત બગડી જશે, તમે આટલું બધું શું કામ બોલો છો? સારું બસ હવે હું જઈશ, ગમે ત્યાં જવાનું હોય કાંઈ મને કહેજો. આવું છે ને મને પહેરવાનું નથી ગમતું. કોઈ દી અમે ગામડે આવા લુગડા નથી પહેર્યા, પણ જાવું પડે અહીંયા. હું કરું?
હા પણ બા હવે તમે પહેલા પહેરતા હતા ને એવું પહેરવા માંડો. મારે જ્યાં જવાનું હોય કહેજો, હું જઈ આવીશ બસ. બસ હો, હવે છે ને આવા બધા આમ મીઠા મીઠા વેણ બોલવા નથી. હવે ઓઠું નહીં ઓઠે ને તો ઘરની બહાર કને લીલા તોરને કાઢી મૂકે કહી દઉં છું. હા, અને ઝટ ચા લાવ, મારું માથું દુખે છે. આકરા પાણી એ છે દાદીજી સાસુ. દાદીજી સાસુ હોય જ અઘરા. સાંભળ્યું તો હતું, આ ઘરમાં આવીને જોઈ લીધું. દીપને કહેવું પડશે, બા બહુ વધારે બોલે છે, આ થોડુંક ઓછું ના બોલી શકે. જ્યારે હોય ત્યારે મમ્મી પપ્પાને બોલતા હોય છે. એમનું શું વાંક છે આ બધામાં? ગોપી, હા, ઓફિસે જવા નીકળું છું. આજે આટલા બધા વહેલા? હા તો અ, પછી જઈએ રૂમમાં. શું તમે પણ દીપ, રાત્રે તમે વહેલા સૂઈ ગયા હતા, કંઈક વાત કરવી હતી તમારી સાથે. હા બોલ ને. તમને નથી લાગતું કે તમારા દાદીમાં કંઈક વધારે પડતું જ બોલે છે ઘરમાં? મતલબ કે એ પહેલાં તો ગામડે રહેતા હતા ને, તો એમના રિવાજ, બોલવાનું ઢબ એ બધું એકદમ ગામડિયન જ છે. એ ગમે ત્યારે મારી સાથે વાત કરે ને તો આમ એવી રીતે કરતા હોય છે કે જાણે મેં બહુ મોટો ગુનો કર્યો હોય. લગ્ન આપણા બંનેની મરજીથી થયા છે ને. અચ્છા, એટલે હવે દાદી વિરુદ્ધ ભાભી ભડકાવા મળે છે ભાઈને. કંઈક કરવું પડશે. ગોપી, તને પહેલા પણ કહ્યું હતું ને, હવે પાછો કહું છું, મારા દાદીથી વધારે મારા માટે કોઈ નથી. બરાબર છે? એટલે દાદી જે પણ કહે ને એ બધું સાંભળી લે. હું કંઈ સાંભળવાની ના નથી કહેતી. તો પછી શું કહે છે? દાદી આ કીધું, દાદીએ તે કીધું. દીપ, તમે પણ એમને કહી શકો ને કે એ જે બોલે છે થોડું વિચારીને બોલે. હું મારા દાદીની સામે ક્યારેય કંઈ પણ નહીં બોલી શકું, અને મારે બોલવું પણ નથી. ઠીક છે? એમનો સ્વભાવ છે ને સારો જ સ્વભાવ છે. ઠીક છે? તો તું સમજ એમ. હું એમની એવું કમ્પ્લેન મારી સામે નહીં કર. હું એવું બોલી જ નથી કે એમનો સ્વભાવ નથી સારો. મેં ખાલી એવું કહ્યું કે એમની બોલવાની ઢબ નથી સારી. કોઈ માણસને દુઃખ લાગી જાય. મારા મમ્મી પપ્પા જેમને ક્યારેય મળ્યા એ નથી, એમના વિશે મન ફાવે એવું બોલે છે. આ તો કંઈ સારું લાગે? હા તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું, એને આટલું બધું મન પર નહીં લેવાનું. તો તમે પણ મન પર લઈ લીધું ને. મેં દાદી વિશે કીધું તું તો મને દુઃખ થાય ને દીપી, મારા મમ્મી પપ્પા માટે બોલે તો. અને મારા મમ્મી પપ્પા એ હવે તમારા પણ મમ્મી પપ્પા છે જો ને, એ ગરડા માણસ, બરાબર છે? એટલે ગમે તેમ બોલી શકે. ઉંમર થાય ને પછી એમને નહીં ભાન હોય કે ક્યારે શું બોલવાનું, તો આપણે એમના સામે નહીં બોલવાનું હોય. ગડપણ એ બાળપણ જેવું જ હોય, તો એટલે સમજી લેવાનું હોય. બીજી વખત છે ને દાદીની કમ્પ્લેન મારા સામે નહીં કરતી, બરાબર છે? જે પણ હોય ને બધું ચૂપચાપ સહન કરી લેવાનું. એટલો બધો કંઈ ત્રાસ નથી આપતા તને. ગોપી, શું થયું હવે? સોરી, મારાથી થોડો ગુસ્સો થઈ ગયો. ખોટું નહીં લગાડ. સોરી. અરે આ શું કરો છો? ઇટ્સ ઓકે. પણ જો દાદી જે પણ કહે ને એ બધું સાંભળી લે. અને જો મને પ્રેમ કરતી હોય ને તો બીજી વખત દાદીની કમ્પ્લેન મારી સામે નહીં કરે. સારું, નહીં કરું. નહીં તો પછી મારો ગુસ્સો બહુ ખરાબ છે. દેવ, આ શું હતું? થોડી વારમાં પ્રેમ, પાછો ગુસ્સો, પાછો પ્રેમ અને પાછો ગુસ્સો. અચ્છા, લાગે છે કે દીપ મારા કરતાં પણ વધારે એના દાદીને પ્રેમ કરે છે. અને એ પણ લાગે છે કે જો દીપ સાથે શાંતિથી સુખેથી રહેવું હશે ને તો દાદીની ફરિયાદ હવે ક્યારેય નહીં કરાય દીપને. છોડ, હવે દાદી જે બોલબોલ કરશે ને હું સાંભળીશ જ નહીં. હા બા, બાકી આજે સમયસર ચા મળી ગઈ. હા, હવે હું સમયસર મળી ગઈ. હાવ પાણી જેવી સા છે. એ આપણે ગામડે કેવી રગડા જેવી ન હોય. દૂધમાં ફેર પડે ને બા.
ગામડાનું દૂધ આ શહેરનું દૂધ ફરક પડતો હોય છે. એલા પણ ગાયું ભેંસું બધે હરખી ન હોય, ભરવાડનું દૂધ લેશે તો સારું દૂધ ન હોય. એ વાત તમારી સાચી. તઈ પણ આવડતી જ નથી આને. એટલે ચા આવડતી નથી એ મુદ્દો છે. હા બરાબર, એ વાત પણ સાચી તમારી. ચા બનાવવા માટે થોડુંક ટેલેન્ટ જોઈએ, એમ બધું વ્યવસ્થિત નાખવું પડે ચામાં. તમે તો કેવી સરસ ચા બનાવો છો નહીં? તઈ હું બનાવું ત્યારે તને ભાવેશ ને, પણ આ તો કોઈ દી. હા પણ વાત કહું તને, હા બોલો. આ પરમદીની વાત છે. એણે એની ને દીપલાને સા બનાવીને તો એવી મજાની રગડા સેવી હતી. આ રકાબી પડી હતી ને તો એમાંય દૂધની તરી દેખાતી હતી. એ આપણી જ સા એવી કરે. હું એને નથી ગમતી ને એટલે એની માએ આવું ઈકવાડ્યું હશે કે સાસુને સા હારી ન દેવી. ખોટી વાત છે. ચાની બાબતમાં તો નહીં ચાલે બા. તઈ કઈ દીપલાને કઈ સમજાવવું પડશે ભાઈ. ક્યાં સુધી તારે નવા લગ્ન કરીને આવ્યો છે, બરોબર છે. હવે ઘરના રીતિ રિવાજ મુજબ તો થોડું ચાલવું પડે કે નહીં? નવા લગ્ન તો ઠીક છે, પણ ભાગીને આવી છે એમાં હોય હું દમ. એ મા બાપ પરણાવે ને એ હરખું હોય કહું છું. એ જ તો વાત છે બા કે ભાગીને આવ્યા છે. આપણે કહીએ ત્યાં જો લગ્ન કર્યા હોતે ને તો તમને સરસ મજાની ચા પીવા મળે. પણ એ બધું થઈ ગયું છે. હવે જે કરવાનું છે એ કરો. કા હું થયું? આ વહુ વધારે માથે ચડે ને એ પેલા આપણે કઈક કરવું પડશે. શું કરવું પડશે પણ? અરે તમને નથી ખબર, હમણાં છે ને હું ઘરની બહાર નીકળતો હતો ને તો ભાભી આ ભાઈને બાની વિરુદ્ધ કઈક સલાહ આપતા હતા. સડાવતી હતી. બાની વિરુદ્ધ? હા તો હું નહીં ચલાવી લઉં. બાની વિરુદ્ધ તો કઈ કેવી રીતે ચાલે? શું કહેતી હતી એ? એ આસુપાતું બહુ ખાસ સમજાતું નહોતું, પણ એટલી ખબર છે કે એ હવે કાંઈક બાનો વારો પડવાનો છે. તારી વાત તો હું સમજી ગયો, પણ જો બા માટે આવું બધું બોલે ને હું નહીં ચલાવી દઉં. બા ઘરના વડીલ છે, તો મને એ સમજાતું નથી કે તે ભાભીના એટલે કે તારી ભાભીના મોડે એવું તે શું સાંભળ્યું કે તને એવું લાગે છે કે આખો પરિવાર વિખેરાઈ જશે? એ મોટા ભાઈને એવું કહેતા હતા કે બાને કાંઈક કયો. હવે બાને કાંઈક કયો એટલે હું બાને કાંઈક કયો એટલે બાને ક્યાંક કયો એટલે કેવા હું માંગતી હશે ભાભી? એટલે કંઈક એવું બોલી છે ને, બાને કંઈક કયો એટલે બા વિરુદ્ધ છે બહુ. જો મારી સામે તો હજુ એવું કંઈ પોત પ્રકાશ્યું નથી એણે. મારી સાથે તો બને ત્યાં સુધી સારું જ રાખે છે, પણ હવે ભાઈઓના કામ ભાઈઓ જાણે ને ભાઈ. ને બા તો ઘરના વડીલ છે. બા માટે ષડયંત્ર રચે તે હું નહીં ચલાવી લઉં. પછી હું તને કહી દઉં છું, બોલો. જો ઈ મને કાઢવાની વાત કરતી હોય ને તો ઈ ભૂલ કરે છે. એને હું કાઢવીને રહીશ. હું દીપલાને કહી દઈશ કે હવે આ મને ધોળે ધર્મે ન જોઈ. ઈ સમજે છે હું એના મનમાં. પપ્પા બાને કાંઈક કયો. એ બસ હો, મને કાંઈ કહેવાની જરૂર નથી. આ તો ઠીક છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે ને એટલે મારાથી બોલાતું નથી. બાકી ગામમાં તો છે ને મારા નામનો એ ફાટતો એમ થાય ને કે કડવી આવે છે, બધાય સુખ થઈ જતા. આ જો ને હવે આને હું કઢવીને ન રહું તો મને કે છે તું લે મને કાઢવાની વાત કરેશ કા? ગોપી વહુ, આ શું સાંભળું છું? શું થયું પપ્પા? તમે મારી બા વિશે હેરફેર બોલો છો? હું બા વિશે હેરફેર બોલું છું કે બા હંમેશા મારા વિશે હેરફેર બોલે છે? પપ્પા જો ગમે ત્યારે બા મને ગમે તેમ બોલતા હોય છે, મારા મમ્મી પપ્પા વિશે, મારા સંસ્કાર વિશે. જો હું ભલે ઘરની બહાર રહેતો હું, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ બધી જ મને ખબર પડતી હોય છે. તમે બા વિશે શું વાતો કરો છો ને એની બધી જ મને ખબર પડે છે. મેં શું કર્યું છે પપ્પા? જો તમને કે ગેરસમજણ થાય છે. કોઈ ગેરસમજ નથી થઈ. અને એક બીજી વાત, તમે આ ઘરમાં મારા બાને કારણે છો. એમણે તમને આવકાર આપ્યો એટલે તમે આ ઘરમાં છો. કારણ કે મારા બા દીપ વગર નથી રહી શકતા અને દીપ તમારા વગર નથી રહી શકતો, અને એટલે જ તમને આ ઘરમાં એન્ટ્રી મળી છે. નહીતર આ દીપ ચાલ્યો જતે ને તો પણ ચાલતે મને, તો હું તમને આવવા નહીં દેત ઘરમાં. માત્ર બાને કારણે તમે આ ઘરમાં છો અને તમે એના જ વિશે અલફેલ બોલો છો. પપ્પા જો હું બા વિશે એવું કંઈ નથી બોલી, અને તમને આવું કોણે કહ્યું કે હું બા માટે કંઈ પણ બોલું છું? ગમે તમને ગમે તે કે અને તમે માની લો, હું એમના વિશે એવું કંઈ બોલી જ નથી. અને તમને ખબર છે ને દીપ, બાને એટલો બધો પ્રેમ કરે છે કે હું એક શબ્દ નથી સાંભળી લેતા, તો હું ક્યાંથી આવી કોઈ વાત કરવાની હોય? મને બધી ખબર છે.
આ દીપને તમે તમારા પ્રેમ જાળમાં ફસાવી લીધો છે. તમારી જ વાતો માને છે. અરે લગ્ન હું જોઉં છું, તમે ક્યાં કઈ વસ્તુઓ જુઓ છો? હા, અરે નથી સસરાની તમને પડી, નથી પડેલી. તમે આખો દિવસ તો પોતાના રૂમમાં ભરાયેલા હો છો. આવવાનું સારું નથી લાગતું બહુ, પણ એ જ દેખાઈ રહ્યું છે આગળ પાછળ પર તો તમારી. તમે એવી રીતે શું ગોળી પીવડાવી દીધી કે પરિવારના વિરોધ થઈ ગયો છે? હા પપ્પા, મેં શું કર્યું છે? મેં પ્રેમ કર્યો છે, એમની સાથે લગ્ન કર્યા છે. એ જ તો મોટું છે કે આ પ્રેમ લગ્ન કર્યા છે. જો અમે કીધેલી છોકરીએ લાવ્યો હોત ને તો જોવું ના પડત, પણ પ્રેમ લગ્ન, હા, પ્રેમ જાળમાં ફસાવ્યો છે તમે એને કારણે વશમાં કર્યો છે તમે એને, અને બધું તમારું જ માને છે. અત્યાર સુધી મેં બધું ચલાવી લીધું. એના માટે મેં ક્યારેય ના નથી પાડી. તમારે જે એવું છે એના માટે ક્યારેય ના નથી પાડી. સમયસર ચા નથી મળી એના માટે પણ મેં ક્યારેય ના. પણ હવે મારી બા વિશે તમે કઈ બોલશો? તમારી મર્યાદામાં રહો તો સારું છે. પપ્પાને શું થઈ ગયું છે? મારી સાથે આવી રીતે ગુસ્સામાં ક્યારેય વાત નથી કરતા, અને આજે વર્તન કરીને જતા રહ્યા. અને મેં એવું તો શું કહી દીધું છે બા વિશે? મેં તો ખાલી એટલું હતું દીપને કે બાને તમે કંઈક કહો, એમને સમજાવો કે મારા મમ્મી પપ્પા માટે આવું ના બોલે. એમાં મેં શું ખોટું કીધું? દીપ પણ એટલા ગુસ્સે થઈ ગયા, પપ્પા પણ ગુસ્સે થઈ ગયા. શું મને આટલું પણ બોલવાનો હક નથી આ ઘરમાં? દેવ, સોરી. રાજધાની જેમ કેમ આવો છો? તમે બહારથી આવ્યા છો પણ પાછા બહાર જશો? શું? એ ઘરમાં ખાંડ ખાલી થઈ ગઈ છે ને, તો 250 ખાંડ લઈ આવો ને, હું પૈસા આપું છું. તો હું જાઉં ત્યારે કેવું જોઈએ ને? લેવા જાઉં? મને ખબર નહોતી કે તમે બહાર ગયા છો. આ તો હું બહાર જવા નીકળીને જોયું તમે બહારથી આવ્યા. તો હવે તમે બહાર જવા નીકળતા હતા ને? ના ના ના, મને ખબર પણ નથી અહીંયા આજુબાજુમાં શું મળે છે ને ક્યાં મળે છે. ભાભી શું કામ આટલા ભોળા બનો? આ ઘરના ના બધાનો વહીવટ કરી નાખો તમે. વહીવટ કરી નાખો છો? મતલબ? એટલે બાનું શું કરવાના છો? શું બાનું શું કરવાના છો? શેનું બાનું? બાને ઘરની બહાર કાઢો તમે? બાને? આ તો કે બાને તો બાને. બાને હું ઘરની બહાર કાઢું? આ તમે શું બોલો છો? તમને એનું કઈ ભાન પણ છે? મને ભાન છે? હું થોડી બાને મેં મારા સક્કા કાને સાંભળ્યું અને મને ભાન છે. અચ્છા, તમે બધું સાંભળ્યું છે આવું? પણ આવું કેમ બોલો છો? મેં તો કઈ વિચાર્યું. ભોળા બનોમાં આ અત્યારે ઘરમાં હું હાલે છે ને બધી મને ખબર છે. શું ચાલે છે ઘરમાં? અજાણા બનવાની કઈ જરૂર નથી હો. ચાલે છે હે? મને શું હાલે છે ઘરમાં? કેટલા એક કામ કરો, ઘરમાં કોઈ નહીં ખબર પડે. જા દેવભાઈ, જવા દો તમે. હું ખાંડ થોડું થાય છે, મૂક્યું છે ગરમ કરવા માટે. ગેસ બંધ કરી દેજો, હું લઈ આવું છું ખાંડ. કેમ? શું કહું ને શું ખબર નહીં પડે. બા, જમવાનું થઈ ગયું છે. દીપ પણ આવી ગયા છે. હવે જમવાની ક્યાં કરે? પગ એવા કળે છે ને, મને ક્યાંય સહેન નતું. તું જમવાની કરે. જા તું જમ્યા નથી ખાવું. હા, હું પગ દબાવું છું, પછી તમને સારું થાય એટલે આપણે સાથે જમવા જશું. પેલા મારા દીપને ખવડાય. મારા હમણાં પગ નથી કસરવા, પછી કસર. તમને ખબર છે ને કે દીપ છે ને વગર જમવા નહીં બેસે, અને તમે નહીં આવો ત્યાં સુધી એ નહીં જમે. તો પાછી હું કેવી રીતે જમવાની? બાપ, આ એવું કહેતા હતા કે એવું કહ્યું છે કે હું તમારા વિશે ગેરફેર બોલતી હતી. મેં શું કર્યું છે બાપ? મતલબ કહ્યું? તું બોલતી હોય તો જ કોઈ કહે ને. હું એમ કહું છું કે આગ લાગે તો જ એનો ધુમાડો થાય કે ન થાય.
તું કાંઈક તો બોલી જ હોઈશ, પણ તારે એમ કહું છું, હું તને ક્યાં નડું છું? હું કામ તું મારા વિશે કાંઈક બોલે જરાય લાજ આવતી ને, પણ કાંઈ નહીં. હું કહું છું કે તું મને અહીંથી કેમ કાઢસ? બા, તમને કાઢીને હું ક્યાં જવાની? પણ મને ખાલી તમારાથી એક જ ફરિયાદ છે. તમે મારા મમ્મી પપ્પા વિશે શું કામ ગમે તેમ બોલો છો? મારા મમ્મી પપ્પા ક્યારેય અહીંયા ખાવા માટે આવ્યા છે? તો પછી એમનો શું વાંક છે? ખાવા ન થાવ્યા ને તો કાંઈ નહીં, એ બે ટાણા ખાઈ ગયા હોત ને તો એ મને કાંઈ નડત નહીં, પણ તને કાંઈ શીખવાડ્યું નહીં, એમ ને એમ તને પહેરેલ કપડે મોકલી દીધી અહીંયા. બા, તમને તો ખબર છે મારા આ લગ્નથી એ લોકોય રાજી થોડા છે. અને હું નાની હતી ને ત્યારથી મને હોસ્ટેલમાં ભણવા મોકલી દીધી હતી, તો પછી આ બધું કામ મને કેવી રીતે આવડે? બા, સૂઈ ગયા કે શું? બા તો સૂઈ ગયા લાગે છે. આ સાચું જ કહેતા હતા દી, ઘરડા માણસોનું આવું જ હોય, બાળક જેવું. બા, બા તો એકદમ જ નીંદરમાં આવી ગયા છે. બા, તમારું જમવાનું બાકી છે? જવા દો, હવે સૂઈ જ ગયા છે તો પછી શું ઉઠાડવાના? ગોપી, ગોપી, આટલી બધી ભૂખ લાગી ગઈ કે ટામેટો ખાવા માંડ્યા? ટમેટું ભાવે મને. એ બોલું છોડ, જમવાનું ક્યાં, ભૂખ લાગી છે. હા, તો ક્યારના તો બેઠા છે બધા હોલમાં જમવા. બાને બોલાવા ગઈ હતી. બા આવશે પછી જ તમે જમશો ને. બા નથી જમ્યા આજે? બા એ પણ તમારા વિના તો બોલાવો ને પછી બાને. સૂઈ ગયા. હું એમને જમવા માટે બોલાવા ગઈ પણ એમને પગ દબાવ્યા ને તો એમને નીંદર આવી ગઈ. હવે કેવી રીતે ઉઠાડવા? કેવી રીતે ઉઠાડવા એટલે જમ્યા વગર આમને આમ થોડી સૂઈ જવાય. તમને તો ખબર છે ને દીપ કે બાને પગ દુખતા હોય ને કોઈ પગ દબાવી આપે ને તો તરત જ નીંદર આવી જાય. હું એ વાત જ ભૂલી ગઈ. એ પગ દબાવી રહ્યા હતા પોતાના, મને થયું લાવ હું દબાવી આવું. હવે એમાં એ સૂઈ ગયા છે. તો હું ઉઠાડીને આવું છું. નસકોરા બોલાવે છે, સુવા દો ને હવે એમને. અરે ના, સુવા દો શું, એ પછી રાતે ઉઠશે ને પછી ભૂખ લાગે તો રાતે અડધી રાતે કેવી રીતે ખવાય માણસ? એના કરતાં હમણાં હું ઉઠાડી દઉં છું, પછી એ તો સૂઈ જશે, હું પગ દબાવી આપીશ. ઉઠાડવું એ પણ પાપ છે ને. તો ભૂખાય સૂએ તો પછી હું એ નહીં જમું. તમે પણ છે ને, આવો કેવો નિયમ છે? એકલા ના જમી શકો. બાને ભૂખ લાગશે તો એ ઉઠશે પાછા, ત્યારે હું આપી દઈશ. એ મારી રાહ જોતા હતા ને જમવા માટે. હવે એ સૂઈ ગયા અને હું જમી લઉં તો એ સારું કહેવાય. સારું, તો જાઓ ઉઠાડો. હું ઉઠાડું છું, તું જમવાનું કરીશ. આટલો પ્રેમ તો મને મારા મમ્મી માટે નથી, જેટલો પ્રેમ એમને એમના દાદી માટે છે. હોવો પણ જોઈએ, એમાં શું ખોટું છે? પણ આ પપ્પા અને બા બંને મને આજે વાત શું કરતા હતા એ નથી સમજાતું. કે હું એમના વિશે ખરાબ ને ખોટું બોલી? હું તો શું બોલી છું? હું જે એમનું વર્તન છે એની જ ખાલી વાત કરી હતી, અને એ પણ દીપને. તો શું દીપે જ વાત કરી દીધી હશે એમના પપ્પાને? કા ભાઈ, શું ચાલે? પ્રોજેક્ટ ટાઈપિંગ. પ્રોજેક્ટ ટાઈપિંગ શું ટાઈપ કરે છે? મારો એક પ્રોજેક્ટ. અરે પ્રોજેક્ટ વાળી મને બધી ખબર છે. હવે ટીવી જોતો તો તું, કાર્ટૂન, મને અવાજ આવતો તો. હે, કાર્ટૂન જોવાની ઉંમર થઈ છે તારી? મને કીધું પપ્પા હું કાર્ટૂન જોતો તો. મને બધી ખબર હોય, હું તારો બાપ છું. હવે આ કાર્ટૂન જોવાની ઉંમર ગઈ તારી. કાર્ટૂન જેવો થઈ જઈશ, કઈ કામ ધંધો શોધ ને. કોલેજ પણ પૂરી થઈ ગઈ છે તારી. હે પપ્પા, આ મોટા ભાઈ કામ ધંધો કરે જ છે ને. અરે મોટા ભાઈ કામ ધંધો કરે છે એનો મતલબ એવું નથી કે તારે ઘરે બેસીને આમ ગપ્પા મારવા, ટીવી જોવી, કાર્ટૂન જોવા. તું પણ કઈ કર ને, એના તો લગન થઈ ગયા છે હવે. હા તો લગન થઈ ગયા છે એટલે કામ ધંધે લાગી ગયા છે. મારે ક્યાં જરૂર છે? તારે લગન નથી કરવા?
ત્યારે ગોતી લેવું ને. તો ત્યાં સુધી મારે જ પોસવાનો છે તારે? આમ તો તારો બાપ શું કહેતા હોય તો હવે હા, હવે તારો બાપ છું બરોબર છે, પણ તને જ મારે પોસવાનો છે અત્યાર સુધી. હા, અરે બાપ. ઠાકુર તો ગયો. હે કામ બોલે ભાઈ? એ હા, એ બા તમે એક કામ કરો, હમણાં છે ને તમારે જે હારું ખાવું હોય ને એ ગોપી ભાભીના હાથનું ખાઈ લો. કાં? હવે તમે બહુ ઓછું જીવવાના છો, તમારા દાડા ઓછા દિવસો છે તમારી પાસે. અરે કેમ આમ બોલે છે? થોડા દી જીવવાના છો એટલે કહેવાનો મતલબ શું છે તારો? અરે તમને કીધું તો ખરા કે આ ગોપી ભાભી છે એ બાને આ ઘરમાંથી કાઢવાના છે. એ પણ કાઢવાની છે આ ઘરમાંથી. ફાઇનલ. મારી શેરી બીક હતી ઈ થાય એ મને કાઢશે કા? ના ના ના, હું મારા દીપતે કે હું દીપ વગર નહીં રહી શકું. દીપતે કેવું મારા અહીંયાથી નથી જાવું. તમને શું લાગે છે જાવું. હે તમને શું લાગે છે બા આ દીપ તમારી વાત માનશે એમ? અરે આ જ્યારથી આ ગોપી ભાભી ઘરમાં આવ્યા છે ને ત્યારથી કોઈની વાત માને છે? માનશે. દીપ મારો છે, એ મારી વાત માનશે. હું એને એને કહીશ. એ બા એમમાં નો જો. કોઈ તમને બહાર નહીં કાઢે. તમે ક્યાં આવી બધી વાતો કરો છો? કોઈ બહાર નહીં કાઢે. આ બાપ અરે પણ તને કઈ સમજાય છે કે નહીં? બા આવ્યા એવા તું ચાલુ થઈ ગયો. અરે કે બાની ઉંમર તો જો, એમની સાથે કઈ મસ્તી થાય? ઠાકુર તો ગયો ને બા હવે તમે થોડા દિવસ છો, આ બધું બા સાથે મસ્તી થોડી થાય. આવું કઈ રીતે બોલ્યો તું? હા, બા ક્યાં જવાના છે? કોઈને કાઢવાનું નથી. તને શું લાગે છે આ ગોપી વહુના કહેવાથી કઈ દીપ કાઢી મૂકવાનો છે બાને? ખોટી વાત નથી. અરે શું ખોટી વાત નથી? અરે તું થોડી ગેરસમજ થાય છે તારી. આ હું સમજુ છું ત્યાં સુધી ગોપી વહુ એટલી પણ એ નથી. અને તને શું લાગે છે કે બા કહેશે આપણા દીપને અને દીપ પછી ગોપી વહુને ઘરની બહાર કાઢશે? એવું ના હોય. હા, નાની મોટી વાતો દરેકના ઘરમાં ચાલતી રહેતી હોય, એનાથી કોઈ ઘરમાંથી કોઈને કાઢતું નથી. અને આપણે વિચારીએ છીએ ને એટલી પણ ખરાબ નથી ગોપી વહુ. દરેકના ઘરમાં વાસણ ખખડતા હોય છે. એટલે જોઈએ આપણે આગળ શું થાય છે. તો આ બધું મનમાંથી કાઢી નાખજો તમે લોકો. અહીંયા શું ઊભા છો? તો હું ઓફિસ જતો તો મેં વિચાર્યું કે એકવાર મળીને જાઉં ને. ઓલરેડી મળીને પછી જ તો હું ગઈ હતી. એટલે રોજ ઓફિસ જવા પહેલાં જે રીતે મળીને જાઉં છું ને એ રીતે. હવે એ રીત ને આ રીત જાઓ ને, મોડું થશે. હું શું કહું છું, આજે હાફ ડે લઈ લો કે પછી રજા લઈ લો? હું તો એવું કહું છું કે નોકરી જ મૂકી દો તો. જવાની લપ જ નહીં, ના હાફ ડે મૂકવો ના છુટ્ટી લેવી. વર્ક ફ્રોમ હોમની વાત કરું પછી તો આખો દિવસ ઘરે જ. હા, હે ને? પછી વર્ક ફ્રોમ હોમ પણ તે કામ થાય જ નહીં. હા હે ને? હા. જાઓ હવે ઓફિસ જાઓ. શું ઓફિસ જાઓ? અરે જાઓ ને, મોડું નથી થતું. 2 મિનિટ. કેટલા મસ્ત હાથ છે. જાઓ. અરે ગોપી, ગોપી, અરે યાર સવારમાં જ આવું કરે. જવાનું કીધું ને, જાઓ. આવો. તેલ નાખી દે તો કેવું સારું લાગે. બા હા બેટા. થોડી વારમાં જાઉં છું હા ઓફિસ. એલા પણ આય બે ને તેલ નખાવ્યા વગર જાય તો બે આય બે કહું છું. નાખી દો તો એમે બહુ દિવસથી તેલ માલિશ કરી જ નથી તમે. આમે છે ને તું હમણાં મારું સાંભળતો જ નથી. લ્યો, મેં શું તમારી વાત નહીં સાંભળી? તું તેલ નખાવા ક્યાં બે હાય નથી ખબર. હા કઈ નહીં, તો ગોપી છે ને એ તો ક્યારે ક્યારે એ નાખી આપે મને. હા, હવે મારા હાથ થોડા ગમે. અરે ના બા, એવી વાત નથી. હા દીપ, હા એક વાત કહું, માનીશ? હા બા બોલો ને. મારા હા મૂકા કે હા બા તમારી વાત માનીશ તો કહું. એમ કેમ હમ ખાઓ? તમે પેલા કહો તો ખરી કે વાત શું છે. નથી કેવી જા
હમ નથી ખાવાને લે નથી કેવી પણ એમ કેમ તમે વાત જ નહીં કહો એ પહેલા હું હમ ખાઈ લઉં? તારી બા પર તને એટલો ભરોહો નથી. અરે મારી બા કોઈ દી ખોટી વાત ન કરે. આ શું તમે ઇમોશનલ બ્લેકમેલ કરો છો મને? સારું એક કામ કરો, માની લીધા, ચાલો તમારા સામે. બસ એમ નહીં, એમ કે બા તમારા એમ કે હા તમારા સમ બસ. હમ અરે પણ હવે વાત શું છે એ તો કહો. કહું છું ઉતાવળો બહુ તું. કહું છું અત્યારે બાયડીને કાઢી મૂકને, પછી આપણે મજાની બીજી બાયડી લઈ આવીએ તારા હારું. બા હું બોલો છો તમે? હા શું કહું છું બટા? કેમ ગોપીએ કાંઈ કીધું તમને? તારી બાયડી એમ કહેશે કે આ ડોહીને ઘરમાંથી કાઢી મૂકવી છે અને તને એમ લાગે છે કે હું તારા વગર સીવી શકું? ગોપી આવું બોલી તમને? હા ગોપી હમણાં ગઈકાલે જ મેં એને સમજાવી કે બાની સામે અવાજ ઊંચો કરીને તારે બોલવાનું ને, અને બા જે બોલે ને એ બધું સાંભળી લેવાનું. એના લીધે જ એને આ ઊંધી વાત કરી તમારી સાથે. બા શાંત થઈ જાઓ, તમે રડો નહીં. બા શાંત થઈ જાઓ, હું ગોપી સાથે વાત કરું. તમે રડો નહીં, ચૂપ થઈ જાઓ. બા ચૂપ થઈ જાઓ, નહીં રડો. હું વાત કરીશ ને ગોપી સાથે. એમ નહીં, વાત કરીશ એમ નહીં, એ તો તને ગમે એમ મનાવી લે, પણ શું તે એની વાત માનીને મારી ન માનીને તો હું ગઈડા ઘરમાં વહી જાય. મારે નથી રહેવું. બાપ આ હું બોલો છો તમે? હું હોઉં અને તમારે ઘરડા ઘરમાં જવું પડે? બાપ તમે નહીં રડો ને, હું વાત કરીશ ને ગોપી સાથે. તમે નહીં રડો. હા હું એને સમજાવીશ, હું એની સાથે વાત કરું ને તમે જે કહેશો ને એ જ હું કરીશ. તમારે કશે નથી જવાનું, મને છોડી દે. હા હું તમારી બધી વાત માનીશ. હા, બસ તું એને કાઢી મૂકશે તને મારા આમ છે. હું પાણી લઈ આવું તમારા. શું ખેતી દીપ દીપ મારા વગર નો રહે, હું દીપ વગર નો રહું. શું હવે દીપ તને જ કાઢી મૂકશે? મને નહીં, મને કઈના ઘરમાં મૂકવી છે કા? ગોપી આ શું સાંભળું છું? શું થયું હવે? ગઈકાલે મેં તને સમજાવી છતાંય તું બાને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. અરે શું છે પણ? 2 દિવસથી બધા એક જ વાત કરી રહ્યા છો કે હું એમને ઘરની બહાર કાઢીશ, હું એમને ઘરની બહાર કાઢીશ. આ ઘર મારું છે કે હું એમને ઘરની બહાર કાઢી મૂકું? મારી સામે નાટક નહીં કરવાના, બરાબર છે? બાએ મને બધું કીધું, બધી વાત કરી છે. તું એમની સાથે કઈ રીતે વાત કરે છે, કઈ રીતે વર્તન કરે છે. બાને હું પગ દબાવી દઉં છું, માથું દબાવી દઉં છું, એ તમને ક્યારે નથી કહેતા? જૂઠું નહીં બોલ. હું જૂઠું બોલું છું? દીપ તમે એક તરફની વાત સાંભળીને મને ગમે તેમ નાખી જઈ શકો, મારો કઈ વાંક જ નથી. અને મેં ક્યારે એમને કીધું છે કે ઘરની બહાર જતા રહો? બોલાવો મારી સામે, પૂછો એમને. તે ગઈકાલે મને અહીંયા શું કીધું? શું? કે બા મને ગમે તેમ બોલે છે, મને ઘરની બહાર કાઢી મૂકવાની વાત કરે છે. તો મેં તને સમજાવીને. તો તમે મારા પતિ છો, મારી સાથે જે વીતતી હોય, મારું જે દુઃખ હોય એ હું તમને જ કહીશ. એ જે હોય એ, બાને ઘરની બહાર કાઢવાની વાત નહીં કરવાની તો નહીં કરવાની. અરે હું જ જતી રહું છું ઘરની બહાર. હા તો જા, નીકળી જા ને. તમે શું બોલો છો એનું તમને ભાન છે ખરા? ભાન છે મને. એવું તમે શું કર્યું છે કે તમે ગમે તેમ બોલી રહ્યા છો? જતી રહે એટલે શું? હું ગુસ્સામાં બોલું છું કે હું ઘર છોડીને જતી રહું, તો તમે કહો છો હા જતી રહે. ક્યાં જાઉં? તો મારી બા સાથેનું આવું વર્તન હું તારું સહન નહીં કરું. કેવું વર્તન? મેં કોઈ વર્તન કર્યું જ નથી દીપ, તો પણ તો મારા બા મને જૂઠું બોલવાના ઉંમરે. વાંક મારો જ છે તમારી નજરમાં. તમે શું કરવા માંગો છો? તમારા દાદી માટે થઈને ઘરની બહાર કાઢી મૂકશો અને ક્યાં જઈશું?
મારા ઘરના લોકો હજુ સુધી મને બોલાવતા પણ નથી. તમને એ બધી વાતનો વિચાર નથી આવતો. એ જે હોય એ. તું એક કામ કર, થોડા દિવસ છે ને તારા ઘરે રહેવા જતી રહે. ત્યાં સુધી હું બાને સમજાવી લઈશ. હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ રહીશ. એક તરફ બા અને એક તરફ ગોપી. કોની વાત સાચી માનવી ને કોની નહીં. અરે મારો પગ ભાગી ગયો. બાપ, અરે બાપ, અરે શું થયું બા? અરે તમે ઊભા થાઓ. નહીં દવા આરામથી. અરે બા, શું કરો છો તમે આ ઉંમરે? ક્યાં જવું છે તમારે? મંદિરે જાતી હતી. અરે પણ શું કામ છે મંદિરે જવાનું? ઘરમાં તો મંદિર બનાવ્યું છે ને, ઘરમાં પૂજા કરતા હો તો હા, આવામાં હાડકા બાળકા ભાંગી જાય. આ ઉંમરે તમારી સેવા. હવે જો હું તમારો દીકરો છું બા, પણ મારે બારે કામ હોય, દીપે બાર કામે જાય છે, અને આપણો દેવ અરે ઘરમાં એનો પગ તો ટકતો નથી. હવે તમારી સેવા કોણ કરશે બા? અરે એક ઓલી ગોપલી છે એની ઉપર તો મને ભરોસો નથી. ઈ તો મને કાંઈ નહીં કરે, એ તો મને કહું છું. કાઢવાની વાત કરે છે. કાંઈ વાંધો નહીં. ચાલો તમે સાચવીને આવો. લતી જતી મને. હા સાચવીને હા બા, સાચવીને. એ માડી રે, ક્યાં મંદિરે જવાની થઈ ગઈ હતી, એવો પગ ભાંગ્યો છે. ઉભી દત્તા વાતો હવે તો. બાપ વધારે દુખે છે? પપ્પાએ વાત કરી કે તમને પગમાં મચકોડ આવી છે. હા, આજે હું તમારા માટે લાવી છું મલમ, લગાવી દઉં છું, સુઈ જાઓ. અરે ભલે ને મને વાગ્યું, તને ક્યાં કાંઈ પડી છે કોઈ દી? બાપ કાંઈ નહીં પડ્યું હોય તો અહીંયા શું કામને આવી હશું? તમે કેમ આવું કરો છો? જો તમને વધારે દુખશે એના કરતાં સુઈ જાઓ, હું મલમ લગાવી આપું છું. ના ભલે મને દુખે, તારે નથી લગાડવાનો, તું સા. એ વાડી રે. હા બા, તમને તો નહીં જ ગમે ને હું મલમ લગાવી આપું, કેમ કે તમે તો મને કંઈ માનતા જ નથી. ન તો તમે મને આ ઘરની વહુ માનો છો કે ન તો કોઈની દીકરી. હા, તું છે ને મને દીઠી નથી ગમતી. કંઈક તો પાપ કર્યા હશે ને કે મને મારો પ્રેમ તો મળી ગયો છે, તેમ છતાંય એના પરિવારને હું સ્વીકાર્ય જ નથી. રહું તો છું બધા સાથે એક છત નીચે, તેમ છતાંય મારી સાથે કોઈને સમજવું નથી. મને એ તો નથી ખબર કે મેં એવા કયા ગુના કર્યા છે જેના લીધે મારી સાથે આવું વર્તન તમે કરો છો. કમસે કમ મને તમારી આ સેવા કરવાનો મોકો તો આપો. હું તમારી પાસે બીજું કાંઈ નથી માંગતી. તાર જાણવું છે ને તો જાણ. મારા દીપને પરણાવવાના કેટલા ઉરતા હતા. મને એમ હતું મારા દીપ હારું છે લાવી ને એની હારે પણ છે ને હું બેઠી બેઠી જોઈ ને બધું, પણ મારા ક્યાં એવા કરમ ફૂટ્યા હતા તો તું એની હારે ઓલા હું પ્રેમ લગ્ન કરીને આવી ગઈ. જરાય નથી મને ગમ્યું, જરાય નથી ગમ્યું મને. તમારા ઓરતા એવા જ હતા તો એ ઓરતા અમારી સાથે પૂરા કરી શકતા હતા ને. તમે ઈચ્છતા તો અમારા પણ લગ્ન કરાવી દેતા. પણ તમને છે ને એ વાતનું દુઃખ લાગ્યું છે કે દીપે પોતે જાતે જ મને પસંદ કરી. પણ એમાં મારો વાંક છે. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, હું એકલી તો નહીં ને. ચલો માનો કે એમને અને મને પ્રેમ થયો તો એમાં ખોટું શું છે? પ્રેમ તો રાધા કૃષ્ણ પણ કરતા હતા ને, અને એ જ રાધા કૃષ્ણને તમે બહુ જ માનો છો, તો પછી પ્રેમથી આટલો વિરોધ શું કામ ને છે તમને? એ ભગવાન હતા, એ લીલા કરતા હતા. એ કહે આમ નામ તમારી જેમ નહીં, અને મારો દીપસો અમારા જેવી લાવ્યો હોત ને તો ગમત. તું આવી, આ તું ઓઢણું ઓઢસ કેવી પડે છે, મને ક્યાંથી ગમે તું. તમે જે રાધા કૃષ્ણની લીલા કહો છો ને
એ લીલા આપણને દેખાડવા માટે જ કરતા, આપણને રસ્તો બતાવવા માટે, આપણને સમજાવવા માટે જ કરતા ને ઓ માં, કે પ્રેમ શું છે. એ જ તો રાધા કૃષ્ણને સમજાવ્યું છે. તમને નહીં સમજાય કેમ કે એમને પ્રેમ કર્યો હોય ને એને ખબર હોય. ચલો હવે મારે તમારું કંઈ નથી સાંભળવું. સૂઈ જાઓ, હું મલમ લગાવી આપું છું. સૂઈ જાઓ. જો બા કાલે સારું ના થાય ને તો તમને ડાક્ટર પાસે લઈ જશું, એટલે એકદમ સારું થઈ જશે. બા એક વાત પૂછું, આ દીપ મને ઘરેથી જવા માટે કેમ કહે છે? તમે એમને કઈ કહ્યું છે કે? હા, મેં કીધું છે કે આ કપાસા મને ઘરમાં નો સોઈ એને કાઢી મેલ, તને મારા હમશે હમ દીધા સ્મેરે. અને હું જતી રહીશ તો તમે ખુશ થઈ જશો? હા, પછી જ હું રાજી થાય. ઠીક છે બા, જો તમારી અને મારા દીપની ખુશી એમાં જ હોય કે હું આ ઘરેથી જતી રહું તો હું જતી રહીશ. પછી ભલે મારે ગમે ત્યાં જવું પડે. હવે મારા મમ્મી પપ્પા તો મને નહીં જ સ્વીકારે, પણ તો એ ઠીક છે, હું ગમે તે આશ્રમમાં રહી લઈશ. તમારા અને દીપની વચ્ચે નહીં આવું. કંઈક કામ હોય તો કહેજો, હું જાગું જ છું, કેમ કે ઊંઘ તો હવે મને આવશે જ નહીં. ગોપી હજી સુધી કેમ નથી આવી? ચાહુ સવારે ખીચવાડી એના લીધે સાચેમાં તો ઘરે નથી જતી રહી. હવે ના યાર, મારાથી ગોપી વગર તો ના રહેવું. જો એ સાચેમાં જતી રહે છે હા, તો નહીં યાર, ગોપી પર હું વધારે જ ગુસ્સે થઈ ગયો છે. અરે આટલો બધો ગુસ્સો નહીં કરવાનો. ગોપી હજુ જાગો છો? હા સૂતા નહીં? ગોપી, ક્યાં હતી તું? હું ક્યારથી તારી રાહ જોઉં છું. કેમ? શું કામ રાહ જોતા? કેમ એટલે હું રાહ નહીં જોઉં તો કોણ જોઈ તારી રાહ? જોશે કોઈ? કોઈ તો હશે ને કે જે મારી રાહ જોતો હશે. કોઈ એટલે? કોઈ બી બની શકે, મારા મમ્મી પપ્પા, કોઈ પણ રાહ જોતું હોય. સુઈ જાઓ તમે, સવારે ઓફિસ જવાનું હશે ને, મોડું થશે. ગોપી, આવું વર્તન કેમ કરે છે? અને ક્યાં હતી તું એ કહે ને મને. ઘરમાં જ હતી, બીજી ક્યાં હોવાની? તું હું બહારથી આવ્યો ત્યારે તો દેખાય નહીં તું. હા, પણ હું બાના રૂમમાં હતી એટલે. કેમ બહાના રૂમ? બા પડી ગયા છે અને એમના પગમાં માલિશ કરી આપતી હતી, પગમાં મચકો. એમને વધારે નથી વાગ્યું ને? ક્યાં પડ્યા? કેવી રીતે પડ્યા? મને પણ નહોતી ખબર. હું તો માર્કેટમાં ગઈ હતી અને બા સીડીથી પડી ગયા તો એમના રૂમમાં એમને માલિશ કરી આપતી હતી. અરે તો હું આવ્યો તો ત્યારે કોઈએ મને કેમ નહીં કીધું? અરે પણ તમને ખબર તો છે, આપણા ઘરમાં જમતી સમયે કોઈ નથી બોલતું. અરે પણ આટલી મોટી વાત પણ નહીં કહેવાની હોય. હા, પણ હવે બાને સારું છે, સૂતા છે અત્યારે. ક્યાં વાગ્યું? પગમાં મચકોડ આવી છે. હું જોઈએ. નહીં, સૂઈ ગયા છે, માંડ સુવડાવ્યા છે એમને. વધારે દુખાવો હતો. એમને સારું તો છે ને? વધારે કઈ તકલીફ નથી થઈ ને? કંઈ નથી થયું, નોર્મલ છે. ખાલી પગમાં એક નાની એવી મચકોડ જ આવી છે. સારું થઈ જશે 1-2 દિવસમાં. પણ એવું તો શું કરતા હતા કે એમને પગમાં વાગ્યું? ખબર છે ને, એમના પગ ક્યાંય શાંતિથી બેસતા નથી. એમને પણ ખબર છે કે હવે બરાબર નથી ચાલી શકતા, તો આખા ઘરમાં દોડ 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 જ કરે છે. હા, કઈ નહીં, હમણાં કઈ દવા આપીશું? મલમ લગાવે? લગાવી આપ્યું છે, સારું છે, સુઈ જાઓ. પણ તને શું થયું છે? તું કેમ આવી રીતે મારી સાથે વાત કરે છે?
થેલો ભરીને રાખ્યો છે. કાલે જતી રહીશ. તમારી અને તમારા દાદીમાની એ જ ઈચ્છા છે તો એ ઈચ્છા પૂરી કરી દઈશ. સુઈ જાઓ. ગોપી, જો સવારે હું થોડો ગુસ્સામાં હતો એટલે મારાથી આવી રીતે વાત થઈ ગઈ, પણ ખોટું નહીં લગાવો ને પ્લીઝ મારી વાત. ગુસ્સામાં વાત નથી થઈ. તમે તમારા દાદીમાના પ્રેમના પ્રવાહમાં એટલા બધા વહી ગયા છો ને કે મારા પ્રેમની અસર પણ તમને નથી. અને મને એ વાતનો કોઈ અફસોસ નથી, કેમ કે આ સમયમાં, આ જમાનામાં આવા છોકરાઓ મળવા તો અઘરા છે ને, કે જે પોતાના વડીલોને, પોતાના વૃદ્ધ લોકોને, દાદીને, દાદાને, પપ્પાને આટલો બધો પ્રેમ કરે. મને તો ખુશી છે એ વાતની કે તમે આટલા સારા છો, કે કોઈ નવા વ્યક્તિને આવવાથી પોતાના પરિવારના જૂના લોકોને ભૂલી નથી જતા, એમનું સન્માન ઓછું નથી કરી દેતા. એટલી જ મર્યાદા રાખું છું જેટલી લગ્ન પહેલાં રાખતા હતા. એટલે ઇટ્સ ઓકે, હું જતી રહીશ. એ ગોપી, વાત જવાની નથી. ગોપી, મારી વાત તો સાંભળ. અરે હું કંઈ કહેવા માંગુ છું તને. સુઈ જાઓ દીપ. દરરોજ સવારે ઓફિસ જવામાં તમારે મોડું થાય છે. જો હું દાદીને લઈને છે ને કોઈ વાત સાંભળી નહીં લઉં, અને તારી પર જે ગુસ્સો કર્યો એના માટે હું માફી માંગુ છું ને. હું નથી કહેતી ને દાદીને કંઈ જ, તો પછી શું કામ એવું કહો છો કે હું દાદીની વાત નહીં સાંભળી લઉં? હું કંઈ જ નથી કહેતી એમને. જ્યાં સુધી છું ત્યાં સુધી એમની સેવા કરીશ. છું એટલે તારે રહેવાનું જ છે અહીંયા, તો આવી વાત નહીં કર. તમે તમારા દાદી પાસે એવી કસમ ખાધી કે તમે મને કાઢી મૂકશો. સિરિયસલી દીપ? જય જગદીશ હરે. પૂજા પાઠ? ગોપી બહુ પૂજા પાઠ કરી રહી છે, ભજન ગાઈ રહી છે. અરે મને ખ્યાલ તો હતો કે આ છોકરી સંસ્કારી તો છે, પણ આ બા છે ને, બાની કઈ ગેરસમજ થઈ છે. બાને જરા સમજાવવું પડશે કે ગોપી બહુ છે તો સંસ્કારી. ચાલો, સારું છે, મારા દીપની ચિંતા મટી ગઈ મારાથી. સ્વામી જય જગદીશ હરે. દેશું આરતી કોને દીવા બત્તી કર્યા? કોક આરતી ગાય છે, કોણ હશે? भक्तजनों के संकट, भक्तजनों के संकट पल में दूर करे. એમાં પગ બહુ દુખે છે મારું. કોણ કરે છે આરતી? જોવા તો દે. એ માડી રે. ओम जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्तजनों के बाप. ગોપી, ગોપી તું આજે કાં તું આ દીવા બત્તી કરસ ને આરતી ગાસ ને? મેં તો ઓળખી નહીં તને. બાપ, એમાં શું નવાઈની વાત છે? મારા ઘરે પણ હું જ આરતી કરતી હતી. આ તો અહીંયા તમે રોજ સવારે કરો છો ને, એટલા માટે. અને હું અહીંયા આવી ત્યારે તમે મને કહ્યું હતું કે અહીંયાના રીત રિવાજ એ કંઈ બદલવાની કોશિશ ન કરતી. ઈ ના પાડી હતી, પણ એકવાર પૂછાય તો ખરું ને કે બા હું આરતી કરું અને આ જો આ હું પહેર્યું છે. તો હવે આ પણ નથી સારું લાગતું? અરે આમાં તું કેટલી સરસ લાગસ. મને છે ને એવું જ હતું કે મારા દીપની બાયડી આવું પહેરે,
તો કાં નહોતી પહેરતી કોઈ દી? પણ બા તમે મને ક્યારેય કહ્યું જ નહીં કે મારે આવું પહેરવાનું છે. તમે મને એવું કહેતા હતા કે ઓઢણું નાખવાનું છે, પછી એવું કહેતા હતા કે મંગલસૂત્ર પહેરવાનું અને સિંદૂર કરવાનું. તો મેં એ બધું કર્યું. હવે તમે મને એવું કહ્યું હોત કે સાડી પહેરવાની છે તો હું સાડી પણ પહેરેત. પણ મને એમ કે એટલામાં તો તું સમજી જાય ને કે ઘરની વહુએ હાડલા પહેરવાના હોય. આ અમે નથી પહેરતા, આવા ન પહેરે તો હાલે. પણ જો તો ખરી આમાં તું કેવી રૂડી રૂપાળી લાગસ, ઘરની વહુ લાગસ. કાલે તમે પહેલી વાર બોલ્યા કે સાડલો પહેરવાનો, એટલે મેં પહેરી લીધું. પણ કઈ મતલબ નથી ને બા, છોડો એ બધું. હવે દીપના દિલમાંથી જ ઉતરી ગઈ છું. હું સાડી પહેરું કે ગમે તે, એનાથી કોઈ મતલબ નથી. સારું, હાલો બા, તમે આરતી લો અને પછી છે ને તમને ચા બનાવી દઉં. તમે બેસો બા, હું ચા બનાવીને લાવું છું. અને પગમાં કેમ છે હવે? આમ તો સારું નથી, પણ તે મલમ લગાડ્યો હતો ને હવે થોડુંક સારું લાગે છે બેટા. હમણાં પાછી લગાવી આપો. હું ચા બનાવું છું, તમે ત્યાં સુધી નાહી લો. હા. હે ભગવાન, શું મારે જોતું હતું એવું તે અટાણે દીધું. પેલા દીધું હોત તો કેવી રૂડી રૂપાળી લાગે છે. જય ઠાકર ધણી હવનું ભલું કરશે. મારે બાથરૂમ જવું છે ને કોઈ દેખાતું નથી. ગોપી, એ ગોપી, એ કોણ જાણે ક્યાં હશે. એ ગોપી હો. હા હા બા, બોલો ને. તને શું થાય છે? મને કાંઈ નથી થતું. કઈ કામ હતું તમારે? મારે બાથરૂમ જવું છે. અરે ટેકો કર ને. મારું ધ્યાન નહોતું, હું અંદર રૂમમાં કપડાં સંકેલતી હતી. આવું લઈ જાઉં તમને. આરામથી બા જોજો, હા, સંભાળીને. જાળવીને ચાલજો બા. બા, તમે આવો છો બહાર કે હું બારણું ખોલું કે શું કરું? બા, બા, દરવાજો ખોલું? સાંભળે છે કે નહીં? મને આજે ચક્કર ને વોમિટ શું થઈ રહ્યું છે? હવે શું થાય છે તને? કઈ નથી થતું. તમે બાથરૂમ જઈ આવ્યા ને? હા. ચલો હું તમને ખાટલે મૂકી જાઉં. તું જા, હું હળવું હળવું જાઉં છું. શું થાય છે તને? ચક્કર આવે છે? આ બા, આજે સવારથી થોડા થોડા ચક્કર આવે છે ને, ઉપકાય આવે છે. કઈ નહીં, તો હમણાં દવા લેવા જાઉં છું ને. સારું, તું અંદર જા, હું આવું છું. જા, હું તમને મૂકી જાઉં. હું વહી જાય. બા, તમને વાગ્યું છે, તમે નહીં જઈ શકો, પડશો. હું જાઉં છું, તું જા ને. તને ચક્કર આવે છે, મન લેતા લેતા ક્યાંક તુંય પડી જાય. જા અંદર. બા, તમે પાકું સાચવીને જતા રહેશો ને? હા હા, તું જા તો. જા કહું છું. હા, કાંઈક હારા એમ ગાણ છે. નહીં તો આમ ઉલટીઓ ન થાય.
થશે. આહ. વહુ, ગોપી, બા તમે કેમ આવ્યા? તમારા પગમાં મચકોડ છે ને, શું કામ નહીં અહીંયા સુધી આવ્યા? મન ભલે થયું પણ તું એ કે તને હું થયું? આ ઉલટી કાં થઈ? ખબર નહીં બાપ, એ કેવું ખવાઈ ગયું હશે. દુખે છે? વીટ ચડે છે પેટમાં, ખબર નહીં શું થાય છે. કઈ ખાવામાં આવી ગયું તું? લાગે તો એવું જ છે. કાલ તો હું આપણે ખીચડી કરી હતી, ઈ થોડી નડે. ખબર નહીં બાપ, સવારે નાસ્તો કર્યો હતો ને એટલે. ભાખરી ખાધે કાંઈ ન થાય. મને ખબર સવારે આપણે ભાખરી કરી હતી ને કાલ ખીચડી કરી હતી. એક કામ કરને, આપણે કાંઈ રાહે ન જોવી ને દવાઈ નથી લેવી. તું છે ને ડાક્ટર પાસે જઈ આવ. ડૉક્ટર પાસે? નાના બાપ, એટલી તબિયત ખરાબ નથી કે ડૉક્ટર પાસે જવું પડે. હું કહું છું ને એમ કરને. બાપ મને છે ને ખબર નહીં પણ વધારે જ તકલીફ થાય છે એટલે હું થોડો આરામ કરી લઉં. ડૉક્ટર પાસે નથી જવું. આરામથી કાંઈ નહીં થાય. હું જેમ કહું છું ને એમ કર. ડાક્ટર પાસે જા ને એને આ બધી વાત કર ને એને બતાવ. ઈ જે કહે ને એ આવીને મને કહેજે. હો, જા. હા હા જાઉં છું. હું લઈ જાઉં તને. અરે બા, તમારા પગે મચકોડ છે ને, તમે બેસો શાંતિથી, હું જઈ આવીશ. તું કોના ભેળી જઈશ? હા, તો દીપને બોલાવી લઉં. ના બા, હવે દીપ વિના રહેવાની આદત પાડવાની છે ને, તો પછી દીપને શું કામ સાથે લઈ જાઉં? અત્યારથી જ આદત પાડી દઉં. એ હવે હારું હાલ ને, જા ડાક્ટર પાસે જા ને. એવું હોય તો હું આવું છું. હાલ. બા સાચવીને જજો. ભગવાન, હજુ કેટલી પરીક્ષા લેવાની બાકી છે. સૌથી પહેલા તો પ્રેમ કરીને મારા ઘરના લોકો સામે પરીક્ષા આપી, ત્યાંથી કાઢી અહીંયા લગ્ન કરીને આવી. તો દીપના ઘરના લોકોએ ક્યારેય ના સ્વીકારી. એવી તો મેં શું ભૂલ કરી છે કે એ લોકો મને સ્વીકારવા માટે પણ તૈયાર નથી? કયા પાપ કર્યા છે મેં? હવે જ્યારે હું દીપ સાથે ખુશી ખુશીથી રહું છું તો મને આ ઘરમાં રહેવા દેવા જ નથી માંગતા. બધાની ખુશી માટે હું જતી રહું તો આ પ્રેગ્નન્સી, હું મારા બાળકને લઈને ક્યાં જઈશ? કઈ જગ્યાએ રહીશું? નથી ઘરના લોકો મારી સાથે વાત કરતા કે નથી મને કોઈ બોલાવવા તૈયાર. પણ દીપની ખુશી એના દાદીમાં છે, મારી ખુશી દીપ છે. પણ મારી ખુશી કરતા વધારે મહત્વ દીપની ખુશીનું છે. હું આ વાત દીપને પણ નહીં કહું. ઘર છોડીને જતી રહીશ. કહેવાય ને કે ભગવાન જ્યારે બધા જ રસ્તાઓ બંધ કરે ત્યારે કોઈ એક રસ્તો તો ખોલી જ દેતો હોય છે. અને હું એક રસ્તો શોધીને જ્યાં ભગવાન લઈ જશે ત્યાં રહીશ. નહીં રહું આ ઘરમાં. ગોપી, આ શું કરે છે? ક્યાં જાય છે તું? ક્યાં જઈશ તો ખબર નથી, પણ જઈશ એ ખબર છે, એટલે જાઉં છું. અરે જઈશ એટલે શું કરવા માંગે છે તું? જે તમે અને તમારા બા કરાવવા માંગતા હતા એ જ. ગોપી, હજી પણ તું આ વાત લઈને બેસી છે અને ઘરની બહાર જવા માટે નીકળી છે. તમને શું લાગે છે દીપ કે કાંઈ પણ બોલી દેવાનું? બોલ્યું હોય એનું કંઈ મહત્વ તો હોય ને. આપણે જે શબ્દ બોલીએ, જે વેણ વચન બોલીએ ને એનું કંઈક મહત્વ હોય છે. કસમ ખાવાની કીધી, તમે ખાઈ લીધી, એવું નથી હોતું. અરે તો મેં તને કીધું ને તે દિવસે આપણે અહીંયા બેઠા હતા ત્યારે જ મેં તને વાત કરીને કે બાની વાતનું આવી રીતે મન પર નહીં લેવાનું હોય. હું મન પર નથી લેતી. તમે જે કસમ ખાધી છે એ કસમને હું અહીંયા પૂરી કરું છું. અને તમે પોતે જ તમારી ઈચ્છાથી કસમ ખાધી છે ને દીપ, તો પછી હવે આ બધી વાતનો અફસોસ શું કામ કરો છો? મેં મારી ઈચ્છાથી કસમ ખાધી, પણ એનો મતલબ એવો નથી કે તું ઘર છોડીને જતી રહે. હું સમજાવીશ ને બાને, હું વાત કરીશ એમની સાથે. હવે શું સમજાવવાના તમે? અને
જુઓ એ બધી વાત છોડો. હા તારી તબિયત તો સારી છે ને? હા મને એકદમ સારું છે. જો આવી હાલતમાં તારી તબિયત નથી સારી, માથું દુખે છે, તને ચક્કર આવે છે, શું થાય છે? જ્યોતિ મને કંઈ નથી થતું. તમે મારી ચિંતા ન કરો. અને હવે મારે એકલું રહેવાની આદત પાડવાની છે. આ રીતે મારી ચિંતા કરીને તમારી આ કટે મને વધારો ના આપો. હું જાઉં છું. અરે શું જાઉં છું ગોપી, તું કેમ વાતને આટલી બધી ખેંચે છે? બતાવ ને હવે વાતને, કેમ મન પર લે છે આટલી બધી વાત? દીપ તમને ખબર છે કમાનમાંથી છૂટેલું બાણ અને મોઢામાંથી નીકળેલા વેણ ક્યારેય પાછા નથી ફરતા. હું નથી ઈચ્છતી કે મારા ઘરવાળાના મોઢામાંથી જે વેણ નીકળ્યું છે બા તમારા માટે થઈને હું મારી પત્નીને આ ઘર છોડાવીશ. એ વેણને હું તૂટવા દેવા નથી માંગતી. તમે જે બોલ્યા છો એનું પણ કંઈક મહત્વ તો હોવું જોઈએ ને. અને મને ખબર છે કે તમારી ખુશી બા સાથે છે. તમારી ખુશી છીનવા નથી માંગતી. અરે તો મને પણ મારી લાઈફમાં તું જોઈએ છે, હું તારા વગર નહીં રહી શકું. અને તને એ જ વાત છે ને કે મેં બાને વચન આપ્યું, તો પછી હું એક કામ કરું છું, હું જ આ ઘર છોડીને જતો રહું છું. એટલે પછી તું અને બા અહીંયા રહો, હું જ જતો રહું. શું બોલો છો તમે? આ તો કઈ વાત છે? તો પછી હવે હું જવા માંગુ છું તો તને નથી ગમતું ને? તો તું જાય તો મને કેવી રીતે ગમે ગોપી? સમજતા કેમ નથી? શ્રી રામે જ્યારે એમનું ઘર છોડ્યું ને ત્યારે એમના પિતા દશરથને પણ નહોતું જ ગમ્યું. છતાંય તે એમને એમનું વચન પાળવા માટે થઈને ઘર તો છોડવું જ પડ્યું ને. એમને તો વનવાસ કર્યો છે, જ્યારે હું કોઈ વનવાસ પર નથી જતી. તમારાથી દૂર જાઉં છું, તમને સાથે રાખીને જાઉં છું. જો ગોપી, મને આ બધી મોટી વાતો સમજમાં નથી આવતી. તું બસ રોકાઈ જા, તારે નથી જવાનું કશે. દીપ, અહીંયા રહીને બધાને દુઃખી કરવા તેના કરતાં સારું છે કે બધાને સુખી કરીને હું અહીંયાથી જતી રહું. ગોપી જો, કોઈ દુઃખી નથી થતું, તું નહીં જાય અહીંયાથી. દીપ, હું જઈશ. ગોપી, અરે ગોપી, મારી વાત તો સાંભળ. ગોપી, ગોપી, મારી વાત તો સાંભળ. સાંભળી લીધું છે દીપ, હવે બીજું કેટલું સાંભળું? ગોપી જો, મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું એ બોલાઈ ગયું, પણ નહીં જાને હવે. હું તમારાથી નારાજ થઈને નથી જતી ને, ખુશ થઈને જાઉં છું. મેં તમને પહેલાં પણ કહ્યું કે મને ખુશી છે એ વાતની કે તમે તમારા પરિવારને આટલું મહત્ત્વ આપો છો. અને એમાં પણ આજકાલના છોકરાઓ એ ક્યાં લગ્ન પછી આટલું મહત્ત્વ આપતા હોય છે? અરે પણ ગોપી, તું નહીં જાને, મારાથી બોલાઈ ગયું, સોરી. દીપ, પ્લીઝ તમે માફી નહીં માંગો. હું તમને નથી કહેતી માફી માંગવાનું. બની શકે ને કે આપણી કિસ્મતમાં આટલું જ સાથ લખ્યો હોય. સાચું કહું ને તો મને તમારા પરિવારમાં રહેવાની બહુ જ મજા આવી. ખુશી થાય છે કે મેં આટલા દિવસો તો તમારી સાથે કાઢ્યા. લોકોને તો એમનો પ્રેમ પણ નથી મળતો ને. જો ગોપી, બધી વાત છોડ અને ભૂલી જા ને. શું ભૂલી જાઉં? તમને ભૂલી જાઉં? ના ગોપી, હું તને મને ભૂલવા માટે કહેતો જ નથી, પણ તું આટલી બધી વાત મન પર નહીં લઈ લે ને. ગુસ્સામાં બોલેલી વાત આટલી બધી મન પર લઈ લેશે તો ક્યાં જઈશું આપણે પછી? ગુસ્સામાં લીધેલી વાત મનમાં નથી લીધી. તમે જે તમારા દાદીમાને વચન આપ્યું છે ને, હું બસ એ વચન પાડું છું. વચન આપ્યું એ તમે, પણ પાડવું એ તો મારું કામ છે ને. અરે મારાથી બોલાઈ ગયો દાદીની સામે, પણ એનો મતલબ એવો થોડી છે કે હું તને કાઢી મૂકીશ ઘરમાંથી. તો બાની કસમ તોડી નાખશો? બોલો, બાની કસમ તોડી નાખશો? નહીં ને, હું તમને ધર્મ સંકટમાં મૂકવા નથી માંગતી દીપ. હું એકલી નથી જતી દીપ, મારી સાથે છે ને આ તમારી નિશાની, તમારી યાદ બધું લઈને જઉં છું. ને હવે એક સેકન્ડ પણ તમે મને વધારે રોકીને તો પછી હું નહીં જઈ શકું. ગોપી, 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 શું થયું? જીવતા રહો. પપ્પા, હું જાઉં છું ઘર છોડીને. શું વાત કરે છે બહુ? હું એ જ સમજાવું છું કે નહીં જા ઘર છોડીને, પણ આ માનતી જ નથી મારી વાત. એવું તે શું થઈ ગયું બહુ? તમે ઘર છોડીને જવાની વાત કરો છો? ના પપ્પા, મને કોઈ તકલીફ નથી અહીંયા રહેવામાં, પણ હું છે ને તમારા લોકોની ઉમ્મીદ ઉપર ખરી નથી ઉતરી શકી. મને લાગતું હતું કે મારા આ ઘરમાં લગ્ન થઈ જશે તો હું તમારા લોકો સાથે એકદમ સેટ થઈ જઈશ, તમારા લોકોની ઢબમાં ઢળી જઈશ. પણ એવું કાંઈ ન કરી શકીને. મેં બહુ કોશિશ કરી કે હું તમારા લોકોના મન જીતું,
તમે લોકો જે રીતે રહો છો હું એ રીતે રહું, પણ હું ના રહી શકીને. હું એને લાયક જ નથી. હું આ ઘરની વહુ બનવાની જ લાયક નથી. જો એવી વાત નથી, બધી ગેરસમજ હતી. મારી ગેરસમજ તો દૂર થઈ ગઈ છે. મને ખ્યાલ હતો કે તું સંસ્કારી જ છે, પણ થોડી ઘણી ગેરસમજો ને લોકોની વાતો સાંભળીને હું થોડો વિચલિત થઈ ગયો હતો બેટા. પણ તો વહુ તમે આ રીતે ઘર છોડીને જવાની વાત ના કરો. ના પપ્પા, હવે આ ઘરમાં રહેવા જેવું કંઈ જ બચ્યું નથી. જો બની શકે કે તમારા લોકોના હૃદયમાં મારા માટે થોડી પણ જગ્યા થઈ હોય, પણ બાના મનમાં તો ક્યારેય મારી જગ્યા થશે જ નહીં. અરે પણ બા તો ઉંમરલાયક છે. બા હવે એમની વાતનું શું ખોટું લગાવવાનું? હું પણ એ જ સમજાવું છું કે બાની વાતનું આટલું બધું ખોટું નહીં લગાવ. દીપ, તમે હજુ પણ નથી સમજતા મારી વાત. મને કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. એ મારા મા સમાન છે. અરે મારી મમ્મી પણ મને ઠપકો આપી દે તો હું ખોટું નથી લગાવતી. આ તો મારા દાદીજી સાસુ છે, હું એમનું શું ખોટું લગાવવાની? પપ્પા, વાત એમ છે ને કે દીપે બાની કસમ ખાધી છે કે એ મને આ ઘરમાંથી કાઢી મૂકશે. હવે તો પછી એ કસમ તૂટે એવું હું નથી ઈચ્છતી. બની શકે કે તમે બાને સમજાવો, ભાઈ સમજાવે, પણ એ કસમનું શું કે જે દીપે ખાધી છે. હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહી શકું. દીપ, તું આ શું કરે છે તું? અરે નાના મોટા ઝઘડા થતા હોય તારે તારી પત્નીને સમજવી જોઈએ ને. અરે તમે તો પ્રેમ લગ્ન કર્યા છે. હા, તમે લગ્ન પહેલાથી તમે એકબીજાને ઓળખો છો, તો ત્યાં આવી કેવી કસમ આપી દીધી? અરે પપ્પા, પણ દાદી મને એવી રીતે બધી વાત કરી કે તને મારા સમ છે, તારે મારા સમ ખાવા જ પડશે, તું મારી વાત માન. તો પણ કસમ ખાવાની શું જરૂર હતી? જો ભાઈ, દાદીએ મને એમ કીધું કે ગોપીએ એમને ઘરની બહાર જવા માટે કીધું. શું? એટલે ગોપી આ રીતે એમને હેરાન કરતી હતી, તો દાદીએ મને એમ કીધું કે તું એને ઘરની બહાર કાઢી મૂક, તને મારા સમ છે. એક મિનિટ, મેં ક્યારેય એમને ઘરની બહાર જવાની વાત પણ નથી કરી, અને હું એવું વિચારી ના શકું. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે તમે બાને બોલાવો, એમની સામે હું ક્લિયર કરું કે મેં ક્યારે આવું કહ્યું જ નથી. એમને કોણ કહે છે કે મેં એમને આ ઘરની બહાર જવાની વાત કરી? આ વાત તો મને પણ મળી હતી, અને આ દેવ જ વાત લઈને આવ્યો હતો કે તમે દાદીને એટલે કે મારા બાને ઘરમાંથી કાઢવા માટે ષડયંત્ર રચી રહ્યા છો. દેવભાઈ, તમે મેં તો કાનો કાન વાત સાંભળી હતી. તમે બને તો રસોડા પાસે વાત કરતા હતા. કઈ વાત? બાને કંઈક કયો, બાને કંઈક કયો. બાને કંઈક ક્યારે? તમે દેવભાઈ જો, નાની અમથી ગેરસમજને ક્યાં પહોંચાડો છો? હું કઈ વાતની વાત કરો છો તમે? તો ત્યારે શું વાત થતી હતી? એ વખતે હું એને સમજાવતો હતો કે દાદીની કોઈ વાતનું ખોટું નહીં લગાડ. મેં એમને ખાલી એવું કહ્યું હતું કે બાને કંઈક કયો કે મારા મમ્મી પપ્પા વિશે કંઈ પણ ના બોલે, મને ગમે તેમ કે મારા મમ્મી પપ્પાને કાંઈ ના કે. અને એટલું કહેવું એ પણ શું કંઈ ખોટું છે? મને મારા માવતરને કાંઈ કહે તો ખોટું તો લાગે ને, દુઃખ તો લાગે ને. અરે સાવ કાચા કાનનો છે તું. કઈ સમજ પડે છે કે નહીં? આટલી નાની વાતનું વતેસર થઈ ગયું. અરે પૂરી વાત સાંભળ્યા કરને. આખા ઘરમાં બધાને બેર વિખેર કરી નાખ્યા આટલી નાનકડી વાત. રહેવા દો પપ્પા, અહીંયા વાંક દેવભાઈનો, દીપનો કોઈનો નથી. અહીંયા વાંક ખાલી એટલું છે કે આપણે લોકો એક છત નીચે તો રહીએ છીએ, પણ એકબીજા ઉપર વિશ્વાસ જ નથી. બીજા બધાનું તો હું એટલી અપેક્ષા ન રાખી શકું. તમને બાએ કહ્યું કે મેં એમને ઘરેથી બહાર જવાનું કહ્યું ને તમે માની લીધું. એમને કસમ આપી દીધી કે હું ગોપીને ઘરની બહાર કાઢી મૂકીશ. આટલા વર્ષોનો પ્રેમ, આ ભાગીને લગ્ન કરવા, આ બધું શું હતું? એ વખતે ઘટના જેવી હતી કે હું દાદીને ના નહીં કહી શક્યો. ગોપી બહુ પપ્પા, જે કંઈ થયું એ આજ મારી કિસ્મતમાં લખાયું હશે, અને વાંક મારો પણ છે. મને ખબર હતી પહેલેથી જ કે દીપ એમના દાદીને કેટલો પ્રેમ કરે છે, તો મારે એમના માટે એક શબ્દ પણ ના બોલવો જોઈએ. દીપ, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમારા દાદીને થોડું ઘણું પણ કંઈ કહી દીધું. પ્લીઝ મને માફ કરજો. પપ્પા, આ ઘરમાં વહુ બનીને તો હું આવી, પણ વહુ થઈને હું રહી જ ના શકી. દેવભાઈ, નાની મોટી ભૂલ મારાથી થઈ હોય તો તમારી બેન સમજીને મને માફ કરી દેજો. હા હા, હવે માફી નો માંગો ને, માફ કરી દીધા, પણ આમ ઘરેથી જવાની વાત ન કરો તમે. ભાઈ, કસમ તમારા ભાઈએ ખાધી છે ને, પણ પાડીશું. જો સજા તો પપ્પા શ્રી રામને જ મળી હતી ને, પણ એ સજા સાથે સાથે સીતાજીએ ભોગવી જ હતી. એટલે આ મારો પણ એક ધર્મ છે.
ગોપી ગોપી બહુ અરે ભાભી! ગોપી ગોપી બહુ મારી ગોપી ગોપી બહુ બાપ જાળવીને બાપ તમે શું કામ બહાર આવ્યા ધ્યાનથી. તું મને મળ્યા વગર વહી જઈશ. બા હું આવવાની જ હતી મળવા માટે, પણ તમે સૂતા હતા ને તો મને થયું કે તમને ઉઠાડવા નથી. માંડ નીંદર આવી હતી ને. હું હાવ નહોતી હોઈ ગઈ. એવું શું કામ બોલો છો બાપ? મેં તમને એવું થોડું કહ્યું છે. કેવી વાત કરો છો તમે? સારું બસ એટલે હવે તમે પણ આશીર્વાદ આપી દો એટલે હું જાઉં. ના, હું તને કોઈ આશીર્વાદ નહીં આપું. બાપ એક દીકરી સમજીને મને આશીર્વાદ પણ નહીં આપો. માનું છું કે હું તમારી પસંદ ઉપર ખરી નથી ઉતરી શકી, આ ઘરની સારી વહુ નથી બની શકી, પણ એક આશીર્વાદ નહીં આપો. એટલી સેવા મેં નથી કરી તમારી કે તમારા આશીર્વાદ લઈ શકું. પણ મારે તને જવા દેવી હોય તો આશીર્વાદ આપું ને. મતલબ કે ક્યાંય ન જવાનું મને મૂકીને. હા, નહીં બાપ, તમારી આ વાત નહીં માનું. તમે જ તો દીપને કસમ આપી હતી ને, અને હું નથી ઈચ્છતી કે આ કસમ તોડીને હું તમારા જીવને જોખમમાં મૂકું. પણ હવે બા સામેથી કહે છે તો પછી શું વાંધો છે તારો? હા ભાભી ને હવે આ બધું તો મારે લીધે જ થયું તું ને. મેં આને હમ દીધા તો એણે તને જવાનું કીધું અને તું જવા તૈયાર થઈ ગઈ ને. મારી જ ભૂલ હતી. આ દેવલાએ મને કાંઈક કીધું કે આ તમારા વિશે આવું કાંઈક વિચારે છે અને તમને ક્યાંક મૂકવાની વાત કરે છે. એટલે મને થયું હું મારા દીપ વગર કેમ રહી શકીશ. એટલે મેં એને હમ આપ્યા હતા કે તારા વગર હું નહીં જીવી શકું. તું તારી બાયડીને મોકલી દે તો આપણે બીજી કોઈક હારી છોકરી લઈ આવશું. આ બધું મારે લીધે થયું છે. હા, મેં જવાનું કીધું તું ને એટલે તું જાય છે. તો હવે હું તને ન જવા દઉં તો નહીં જાય ને. ગોપી બહુ બાપ તમે આપેલી કસમનું શું? હમનું શું હોય, જરૂર પડે ત્યારે ખાઈ લીધા અને હવે નથી જવા દેવી તો છોડીએ દીધા. અને એમ કહું છું કદાચ તમને કોઈને કાંઈ ખબર નહીં હોય, એને તો હારાદી છે અને આ હારાદી હવે આપણા ઘરમાં ઈ વારસ દેવાની છે. વારસ અને એને જવા દેવાય? ગોપી આ વાત સાચી છે? બાપ તમને કેમ ખબર? મને બધી ખબર પડે છે. તું આજે ઉલટી કરતી હતી ને અને ચક્કર આવતા હતા, મને લેવા આવી, બાથરૂમ જાવું તું ત્યારે જ અણહાર તો આવી જ ગયો તો કે નક્કી આને હારા દિવસ છે. ગોપી કેને આ વાત સાચી છે કે ખોટી છે? તો તમારે તમારે આ વાત તમને પહેલા કરવી જોઈએ ને. અરે આપણા ખાનદાનનું વારસ છે તમારી પાસે અને તમે ક્યાં જતા હતા આ રીતે? આવી હાલતમાં તું ઘર છોડીને જતી હતી. ઓ શું ભાભી, તમે પણ વિચાર, કસમ ખાતા પહેલા એટલે જ તે કોઈ પણ શબ્દ મોઢામાંથી કાઢતા પહેલા વિચારવું જોઈએ ને. ગોપી બાએ તો હમણાં કીધું ને કે જે પણ વાત કરી આટલું બધું મન પર નહીં લેવાની હોય, તો પછી તું શું કામ એવી રીતે માની લે છે એમની વાત? પણ અંધાએ સાંભળો તો ખરા, આ સોડી કેટલી સંસ્કારી કહેવાય કે એક તારું વસન પાળવા ને મારું વસન પાળવા. આવા હારા દિવસ છે તોય ઈ જો જાતી હતી. એમ ન સવાય બટા. હું તો ગયડું માણા રહી, કંઈક બોલાઈ જાય મારાથી, એનું ખોટું લગાડાતું હોય. મને ખોટું નથી લાગ્યું બા, જરાય નથી લાગ્યું. તમે મારી માં છો, મને ગમે તેમ કહી દો, ઠપકો આપી દો તો મારે ખોટું ના લગાવવાનું હોય. પણ હું તો ખાલી મારા પતિએ તમને આપેલું વચન છે ને એ પૂરું કરવા માટે જતી હતી. એમના દીધેલા કસમને કેવી રીતે તોડી શકું? હવે આજ હું તોડાવું છું ને, હવે ક્યાંય નથી જવાનું. અને દીપ, આ એના માવતરને ફોન કર, આ હમાસર દેવા આપણે એને અહીં તેડાવીએ અને બધા હંધાય આપણે ભેગા મળીને ખાઈ પી. ક્યાંય નથી જવાનું એવું તમારે. અરે તું શું કરે છે? ઉભો ઉભો ચાલ લે સામાન. અરે ઉચક જા મૂકી આવ. એ ભાઈ હા હું કહું છું
આ બેગે મૂકતા હો ને ભાભીને લેતા જાઓ. હા આગળ એવું લાગે છે ને? અરે શું વાત કરે છે તું? તમારે ક્યાંય નથી જવાનું, સીધા રસોડે જવાનું જ તમારે. અરે આજે ખુશીનો દિવસ છે ગાંડા. સરસ મજાનો કંસાર બનાવો તમારા હાથે, મોઢું મીઠું કરીએ બધાનું. હા હા અને દીપ તું એના માવતરને ફોન તો કર. હા હા બાપ આશીર્વાદ આપો, એવા આશીર્વાદ આપજો કે હવે આ ઘર છે ને એની એવી વહુ બનું કે જે બધાની નજરે વસું, ક્યારેય કોઈની નજરેથી ઉતરું નહીં. એ હવે તું બધાયની નજરે વસી જ ગઈ છે. એ આશીર્વાદ છે દેવ જેવો દીકરો આવે ને મારા ઘરે વંશ વેલો વધે. મારી દીકરી